પંચમભાઈ જવાહરભાઈનો પરિચય આપે અને કાર્યક્રમનું સુકાન આગળ લઈ જાય પહેલા એક વિગત માહિતી આપવાની છે. આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સંસ્થા તરફથી ભારતના 70મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્ત માંધાતાની ગુજરાતી શાળા તરફથી 9મી જુલાઈ અને રવિવારે રવિવાર 9મી જુલાઈએ આલ્પર્ટન કમ્યુનિટી સ્કૂલ સ્ટેનલી એવન્યુ વેમ્બલીમાં બપોરે 4 વાગ્યાથી ભારતનું સ્વર્ગ નામે એક કાર્યક્રમ થવાનો છે. એમાં ફી પણ રાખવામાં આવી છે, કારણ કે હવે હોલના જે પ્રશ્નો છે, ખર્ચના પ્રશ્નો છે જોતા માત્ર નજીવા 3 પાઉન્ડ. તો જેમને રસ હોય અને એમાંય પાછું એક છૂટ છે, 16 વર્ષથી નાનેરા આપણી સાથે જો આવ્યા હોય તો એ વિના મૂલ્યે દાખલ થઈ જાય. મને ખબર નથી કે ત્યારે બર્થ સર્ટિફિકેટ લાવવાની જરૂર પડે, પણ હું એ કહું છું 16 અને 60 વર્ષ વચ્ચે બહુ જાજો તફાવત નથી. એટલે 60 વર્ષથી મોટેરાઓ આવતા હોય તો એ 16 વર્ષમાં ખપશે કે કેમ એ પ્રવેશ મેળવવા માટે પ્રવેશ દ્વાર ઉપર કોણ બેઠું છે એના ઉપર ઘણો આધાર છે. એટલે 3 પાઉન્ડ લઈને આવવું અને આ સંસ્થાને બને એટલો ટેકો કરવો. હું માનું છું કે આપણી એક ફરજ છે કે જે આવા કામો કરતા હોય, જ્યાં આવા કામો થતા હોય એને એક અથવા બીજી રીતે ટેકારૂપ બનવું. હવે આ પછી હું પંચમભાઈને કહું કે આ કાર્યક્રમનું હવે પછીનું સુકાન હાથમાં લે. પંચમ ચૂકવું. સૌથી પહેલા તો આ બેઠકમાં તમે બધા પહેલો દોરમાં સહન કરી શક્યા ઔપચારિકતાઓ, એ માટે હવે કિચન બંધ થઈ જાય છે અને આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. પહેલા તો પહેલી બેઠકમાં તમે શાંતિથી બેઠા, અકાદમીની જે આંટીઘૂંટીઓ હતી એને શાંતિથી સાંભળી, એ માટે તમારા સૌનો આભાર. આપણે દર વખતની જેમ આ વખતે પણ એજીએમની અંદર એક અતિથિ વક્તાને નિમંત્રણ આપ્યું છે, જેનાથી આપણા સૌને એજીએમમાં આવવાની ચાનક ચડે પહેલા તો, અને તમે બધા અહીંયા આવ્યા એ જાણીને ખૂબ આનંદ થયો. આજના અતિથિ વક્તાનો કંઈ ઝાઝો પરિચય આપવાનો નથી, કેમ કે અકાદમીના મંચ ઉપરથી જવાહરભાઈ અનેક વખત આપણને સંબોધી ચૂક્યા છે. નરસિંહ વિશે વાત કરી છે, કબીર વિશે વાત કરી છે, મીરા વિશે વાત કરી છે, અનેકવાર એમની કવિતાઓ સાંભળી છે. પણ આજનો જે ઉપક્રમ છે એ એક રીતે ખાસ છે. એ એટલા માટે ખાસ છે કે તાજેતરમાં જ જવાહરભાઈએ દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીમાં નરસિંહ મહેતા વિશે એમનો પોતાનો એક શોધ નિબંધ રજૂ કર્યો અને એના ઉપક્રમે યુનિવર્સિટીએ એમને ડોક્ટરેટની ડિગ્રી પ્રદાન કરી. તો એક મોટી ઉપલબ્ધિ છે. એ જે એમનું જે રિસર્ચનું કામ હતું, જે કબીર, મીરા, નરસિંહનું આપણી વચ્ચે એમને ઇન્ફોર્મલી જે કરતા આવતા હતા, એને હવે એક ફોર્મલ સનદ પ્રાપ્ત થઈ છે. આપણે એમ કહી શકીએ કે યુનિવર્સિટીની અંદર મૂકી અને યુનિવર્સિટી એને એક્સેપ્ટ કર્યું. તો મને એવું લાગે છે કે આ ઉપક્રમે આપણે ખાસ ભારપૂર્વક જવાહરભાઈને કહીએ કે એમના થીસિસનું કોન્ટ્રીબ્યુશન એ આપણી સામે ખોલીને મૂકી આપે. નરસિંહ વિશે કંઈક વાત કરે, કંઈક એવી વાત કે જેમાંથી આપણે ક્યાંય કોઈ પુસ્તકમાં ન વાંચી હોય, ન જાણી હોય, એક આગવા અંદાજમાં નરસિંહને આપણી વિશે ખોલી આપે આપણી સામે, અને એ પછી એમની રુચિ અનુસાર એમની કવિતાઓનો પાઠ પણ કરે. તો આવો જવાહરભાઈ. 1 મિનિટ જવાહરભાઈ, હવે પહેલા માત્ર એક જ વિગત પૂછે છે અને અવાજ થશે. વિગત મારે એ આપવાની છે, જવાહર બક્ષી લગભગ 40 વર્ષથી સતતપણે અહીંયા આવ્યા કરે છે
એટલે આપણા પ્લેટફોર્મ ઉપર કંઈક પહેલી વાર જવાહર બક્ષી આવતા નથી, પણ આ વખતે કે નવું થયું. એ જુલાઈના અધવચ્ચે અહીંયા આવવાના હતા. જેવી જાણ થઈ એટલે મેં એને વિનંતી કરી કે તમે જરા વેલેરા આવો અને અમારી વાર્ષિક સામાન્ય સભાના મુખ્ય અતિથિ બનો. એમને સ્વીકાર્યું નહીં, એટલું જ નહીં, એ આપણે સારું થઈને વહેલા આવ્યા છે. એ માટે પણ જવાહરભાઈનો આપણા સૌ વતી આપણે એક ઉષ્માભર્યો આવકાર, અભિનંદન અને અભિવાદન. જવાહરભાઈ 40 વર્ષની યાત્રા ઘણી મોટી કહેવાય. અને ઉર્દુનો એક શેર બહુ મને યાદ આવે છે કે એક ના એક શમ્મા અંધેરે में जलाए रखिए, एक ना एक शम्मा अंधेरे में जलाए रखिए, सुबह होने को है माहौल बनाए रखिए. તો જે આ સંસ્થાએ 40 વર્ષથી એક દુનિયાના ખૂણામાં ગુજરાતી ભાષાનો જે દીવો પ્રજ્વલિત કર્યો છે અને એનું જતન કર્યું, અખંડ દીવો જે હતો, અને એને માટે વિપુલભાઈ, ભદ્રાબેન, વાંઢા સાહેબ અને હવે આ યુવાનો પંચમ શુક્લ, ફારૂકભાઈ વગેરે, એમને એક ગુજરાતી ભાષા સાથે જેને નિસ્બત છે અને એના 50 વર્ષ સાહેબ મને આ વર્ષે મારી ગઝલ લખવાને પૂરા થયા. મારી જે પુરુષોત્તમ ખૂબ ગાય છે, હરણ તરસે માર્યું આ હાફી રહ્યું છે, પ્રથમ એને પાણી પીવાડો લોકો, તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ. એ મેં 1967માં પૂરી કરેલી મારા મધરના ડેથ પછી. તો હું અહીંયા પહેલી વાર 25 મે 1974માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે મેં 1 જૂનથી ડિલોઇટ્સ હસ્કિન્સ એન્ડ સેલ્સમાં નોકરી શરૂ કરી અને બરાબર 3 વર્ષ પછી વિપુલે અહીંયા શરૂ કર્યું અને હું લગભગ 8 થી 10 વાર આવી ગયો છું. 2-3 પ્રસંગો મને યાદ છે કે છેલ્લે હું એન્યુઅલ મીટિંગમાં આવેલો ત્યારે ધીરુભાઈ ઠાકર અહીંયા હતા અને મારી આખ્યાન ગઝલ સાંભળીને મને હી વોઝ એ ઓલ્ડ યંગ મેન, અથવા તો યંગ ઓલ્ડ મેન, એને ભેટી પડ્યા હતા અને મને કે આટલું બધું તમે કામ કર્યું છે કે મારી બહુ નિખાલસ પણ હતા. મેં એમને કોટ પણ કર્યા છે નરસિંહના પહેલામાં. અને એકવાર એક શુદ્ધ બ્રાહ્મણ મુસ્લિમ દીપક બારડોલીકરનો એક સંગ્રહ હતો અને હું ત્યારે માન્ચેસ્ટર રહેતો હતો, આઈ થિંક 92-93માં. ત્યારે ખાસ અમે ડ્રાઈવ કરીને એમના સંગ્રહના વિમોચન માટે અહીંયા આવેલા અને એકવાર મારી કંઈક વર્કશોપ કરેલી 2-3 દિવસની અને ગઝલના ટેકનિક વિશે જે અહીંયા લેખકો હતા અને શ્રોતાઓ હતા એની સામે મેં રજૂ કર્યું, દાખલા દલીલ સાથે, જે ગઝલની સ્પેશિયાલિટી છે. આવી રીતે છે. પણ આજે હુકમ છે સાહેબનો કે થોડું નરસિંહની જે મેં રિસર્ચ કરી, હું તમને એકેડેમિક ડિટેલ્સ કે મને જે પડેલા 101 વિઘ્નોની વાત નહીં કરું. બેન હવે વાત નહીં કરતા પ્લીઝ. તો મૂળ વાત જે મારી ફોકસ હતો, કેમ કે હું મહર્ષિ મહેશ યોગી સાથે 10 વર્ષ રહ્યો ત્યારે મને એક વસ્તુ દેખાઈ. મને એક જર્મને સવાલ પૂછેલો કે અભણ સંતો હોય છે એ ક્યારેક એવી ઉક્તિ કહે છે કે એનો સગડ છે વેદ વેદાંતમાં મળે છે, તો એ કેવી રીતે બને છે? મારા ગુરુની એક બહુ અભિધારણા એ હતી કે જે વેદ માન્ય હોય એ જ સિદ્ધાંતો સ્વીકારવા. એટલે એ લોકો જરા આમ ડરતા પૂછતા હતા. એક આખું 7 ભાષાનું ગ્રુપ હતું, જર્મન, સ્પેનિશ, ઇટાલિયન વગેરે. તો મને નરસિંહ મહેતાની મેં એને એક વાક્ય કહ્યું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, when I woke up the world disappeared. તો પેલો મને કહે કે બક્ષી ડોન્ટ સે અ વર્ડ. મને આ શબ્દ સાંભળીને ટ્રાન્સનો અનુભવ થાય છે. નરસિંહનો આ હું લગભગ 35 વર્ષ પહેલાની વાત કરું છું. તો મેં મારો પહેલો ફોકસ, નરસિંહ એમ કહે છે કે વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ના હોય. એટલે મેં નક્કી કર્યું કે નરસિંહની 807 પદો ડૉક્ટર
જસલપુરાએ લગભગ 500 જેટલી હસ્તપ્રતોમાંથી કર્યા છે. એમાં પ્રમુખ 121 હસ્તપ્રતો છે, જેના બધા જ પાઠાંતરોમાંથી હું પસાર થઈ ચૂક્યો છું. એટલું જ નહીં, પણ અમુક જગ્યાએ મેં મારા પોતાના પાઠાંતર રજૂ કર્યા છે તર્કબદ્ધ રીતે, કે જો એ ન કરો તો એ કવિતાનો અર્થ જ ન થાય. એટલું નહીં, પણ એક કવિતા જેની વાત કરીશ કે નહીં ખબર નથી, પણ નિરખને ગગનમાં એક પાઠાંતર ખાલી એક શબ્દને કારણે આખી કવિતા જે ખરેખર માંડુક્ય ઉપનિષદનું કાવ્ય સ્વરૂપ છે, આખી વાત જ ભૂલાઈ ગઈ. અને કેકા શાસ્ત્રી જેવા માણસ જેને આખું માંડુક્ય આખો નરસિંહ મોઢે હતો, એને તો એ સૂઝવું જ જોઈતું હતું. તો આવા અમુક મેં સંશોધનમાં કર્યા છે. બીજો મારો મેઇન ફોકસ એ હતો કે નરસિંહની જે ચેતના છે, સાહેબે સાગર ને શશીની વાત કરી, મેં એમાં લખ્યું છે, ને પહેલી વાર લખ્યું છે કે સાગર ને શશી છે એમાં આખા સમુદ્ર ને પિતા ને ઉલ્લાસ ને આજ મહારાજ જલ્દી જા, તમને બધી કવિતા યાદ છે, પણ દામિની ને એ બધાની અંદર એક લાઈન એવી આવે છે કે જે એમાં ફિટ નથી થતી. અને એ લાઈન છે, કામિની કોકિલા કેલી કૂજન કરે, શરદ પૂનમની રાત છે, ઉલ્લાસ છે, સમુલ્લાસ છે, પિતા એટલે પ્રભુની સાથે વાત કરે છે. અને અચાનક આ જેને રોમેન્ટિક કહી શકાય, કેલી કૂજન, કેલી એટલે સાહિત્યમાં સેક્સ્યુઅલ ઇન્ટરપ્લે છે. તો આ વાત વિદ્વાનોના નજરમાંથી કેવી, સાગર અને શશી, અહીંયા પણ સ્ત્રી પુરુષનું મિલન છે. એ કોને પુરુષ કોને સ્ત્રી એ કોઈ સવાલ નથી, પણ પ્રકૃતિની સાથેના તાદાત્મ્યમાં. હવે આ વાત ક્યારે બની? આજથી 401 એટલે નરસિંહના 400 વર્ષ પછી, આજથી 201 વર્ષ પહેલા ભાવસિંહજી મહારાજે જે કાંતની વાત કરી, એ કાંતે ધર્મ પરિવર્તન કરેલું ને પાછું ટીકાને કારણે પાછા હિન્દુ ધર્મમાં આવી ગયા. એને કારણે એમના બે મિત્રો, એક ઇન્ટેલેક્ચ્યુઅલ પોએટ્રીના આપણા ફોરફાધર જેને કહીએ મોડર્નના, એવા બળવંતરાય ઠાકોર, અને બીજા મહાકવિ નાનાલાલ, એ બે મિત્રો સાથે એમને અંટસ પડી ગયેલી. તો ભાવસિંહજી મહારાજ એમને પોતાને ઘેરે લઈ ગયા અને શરદ પૂનમની રાત્રે ગોપનાથ મહાદેવના દરિયા પાસે જઈને એમણે કહ્યું કે આજે સરસ ચાંદની ખીલી છે, તમે 3 મોટા કવિ છો, કવિતા લખો. કાંતે ત્યાં ને ત્યાં લખેલી કવિતા છે ને આ જગ્યાએ નરસિંહનો સાક્ષાત્કાર થયો હતો. અને 400 વર્ષ પછી નરસિંહના શક્તિપાતથી આ કામિની કોકિલા કેલી કૂજન કરે આવ્યું છે. કેમ કે નરસિંહના 807 માંથી 473 પદો એ શૃંગારના છે, અને કામિની કોકિલા કેલી કુંજન કરે ગીત ગોવિંદમાંથી કિરી કિરી કુંજિત, એ આખી એ 3-4 કકાર સાથેની લાઈન એમને મારી છે. કાંતે વાંચ્યું હશે નહીં વાંચ્યું એ ગીત ગોવિંદ, અને બધાની હાજરીમાં એ ક્યાં એને યાદ કરવા બેસે. પણ એટલે મેં એમ લખ્યું છે કે આ યોગાનું યોગ છે, પણ કોઈ યોગ સાધનાનો માણસ આને નરસિંહનો શક્તિપાત ગણે તો નવાઈ નહીં લાગે. એટલે એ નરસિંહ છે, જો એના મેં પહેલી વાત એમ લખી છે કે નરસિંહની આધ્યાત્મિકતા એ એના કોઈ ચમત્કાર ઉપર આધારિત નથી, એની કવિતા પોતે જ ચમત્કાર છે. અને એ જે છે એ જો ચમત્કાર જનશ્રુતિમાં હોય તો એનું કંઈક અને શું કારણ હોય એની મેં ખૂબ જ વિશદથી વિજ્ઞાનની રીતે અને ભારતીય શાસ્ત્રોની અંદર ક્યાં ક્યાં સિદ્ધિઓના ઉલ્લેખ છે. અને ખાસ કરીને મેં એમ લખ્યું છે કે સિદ્ધ યોગીની પરંપરામાં જે મેં વાત, જેણે મને તંત્રમાં દીક્ષિત કર્યો એ જ્ઞાનચંદ શાસ્ત્રી, જેમણે 192 પુસ્તક લખેલા, અને એને જ આપતા કે જેને અધિકારી સમજતા. એણે મને જે વાતો કરી છે, મેં કહ્યું કે એ તો આ સીમાની બહાર છે આ સંશોધનના. પણ પતંજલિએ અને ભાગવતમાં ને બધી જે વાતો છે એનો મેં બ્રીફલી ઉલ્લેખ કર્યો છે. અને મૂળ આપણે ચમત્કાર કોને માનીએ છીએ કે વિજ્ઞાન જેને પ્રકૃતિના નિયમો કહે છે એનાથી વિરુદ્ધ કંઈ થાય તો આપણે એને ચમત્કાર માનીએ છીએ. અને પછી મેં એમ પણ લખ્યું છે કે સંજયને જે દ્રષ્ટિ હતી ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે મહાભારતમાં, એ ત્યારે એ ચમત્કાર હતો. પણ આજે આપણે એક લંડનમાં રમાઈ રહેલો ક્રિકેટનો મેચ આખી દુનિયા જોવે છે તો આજે નથી, કેમ કે
વિજ્ઞાને એ નિયમો શોધી કાઢ્યા છે. એટલે આજે એ ચમત્કાર નથી. તો શ્રદ્ધાળુઓ એવી આશા રાખે કે નરસિંહને જે હુંડીમાં કે હારમાં કે સામળસાના વિવાહમાં કે કુંવરબાઈના મામેરામાં જે ચમત્કાર થયા એનો કોઈ રહસ્ય ઉદ્ઘાટન થાય. પણ મૂળ જે એ બધું શક્ય થયું, ધી એન્ટાયર કી ટુ નરસિંહ's પોએટ્રી ઇઝ હિઝ લેવલ ઓફ કોન્શિયસનેસ. એમનો જે ચેતનાનો સ્તર છે એ ભાભીના મેણાથી ગોપનાથ મહાદેવ એ તળાજામાં રહેતો હતો, જે ત્યારે એનું નામ તુળજાપુર હતું, મોરારી બાપુના આશ્રમની બાજુમાં જ છે. અને ત્યાંથી 13 કિલોમીટર દૂર ગોપનાથ. મેં પણ ત્યાં 2 દિવસ કાઢેલા છે એઝ એ પાર્ટ ઓફ માય રિસર્ચ. તો એ ત્યાં 7 દિવસ ને 7 રાત, જેને તંત્રમાં અનુષ્ઠાન કહે છે, એવી એક એમ સમજો કે કમળ પૂજા, પોતાનું માથું વધેરીને શિવના ચરણમાં મૂકવા બેઠો હોય એવી રીતે કરે છે. અને અચાનક એને શિવ પ્રસન્ન થાય છે અને કૃષ્ણની રાસલીલાના દર્શન. ભારતીય સંતોના પહેલામાં એવું ક્યાંય બન્યું નથી કે એક ઈષ્ટદેવ કોક હોય અને દર્શન કોક બીજા ના થાય, આવું બનતું નથી. એટલે મેં એમાં પ્રતિપાદિત કર્યું છે કે જે માંડુક્ય ઉપનિષદમાં શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યતે સ આત્મા સ વિજ્ઞયા, જે પરાચેતના છે, જે આખા બ્રહ્માંડના મૂળમાં જે પરબ્રહ્મ છે એ પોતે જ શિવ છે. અને મેં પછી એમાં શિવ પુરાણના વિષ્ણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને વિષ્ણુને શિવ પોતે જ ઉત્પન્ન કરે છે, એટલે અને હરિહર મેં નહીં કોઈ ભેદ, એ જે આખી પરંપરા તુલસીદાસ સુધીની અને પછીની, એનું વર્ણન કરીને કહ્યું છે કે આ જે પરાચેતના, જે નિર્ગુણ નિરાકાર છે. આપણે ત્યાં હું હમણાં વિપુલ દિલ્હી સાહિત્ય એકેડમીમાં ઇન્ટરનેશનલ યોગા ડે 21મી હતો, તો 20મી ઇમ્પેક્ટ ઓફ યોગા ઓન ઇન્ડિયન લિટરેચર, એવો બહુ મોટા વિદ્વાનો નો પહેલો હતો. અને ગુજરાતી અને મરાઠી માટે વેસ્ટર્ન ઇન્ડિયન લિટરેચરની ઇમ્પેક્ટ ઉપર મને બોલવા બોલાવેલું. મારો વારો બહુ છેલ્લે હતો, કેમ કે શરૂઆતમાં આયોજન એવું હતું કે સંસ્કૃત અને તંત્ર અને યોગના ગ્રંથોમાં નાથ સંપ્રદાયના અને ગોરખના ને એમાં શું છે નક્કી કર્યા પછી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની ભાષામાં ક્યાં ક્યાં છે એ કરવાનું હતું. એટલે પહેલી સેશનમાં તો એ બધું સંસ્કૃત હતું, તો કપિલ કપૂર ને બધા ઘણા બધા મોટા હતા. પણ મને એમ લાગ્યું કે આ લોકોએ કોઈ યોગ સાધના 5 મિનિટ બી કરી નથી, કેમ કે જે તર્કબદ્ધ રીતે એ લોકો જે they were successful in creating confusion, and to be honest I found the lecture to be very superficial. એટલે મેં 5-10 મિનિટ, મારે વાત તો શરૂઆતમાં નરસિંહની જ કરવાની હતી, મેં 2 મિનિટમાં હેમચંદ્રાચાર્યથી નરસિંહ સુધીના જે 400 વર્ષ છે એમાં જે રાસા ને ફાગુ યુગ હતું એમાં જૈન આચાર્યોના પહેલામાં ક્યાં ક્યાં મળે છે, વિવાહલુમાં ક્યાં મળે છે, ત્રિભુવન દીપક પ્રબંધ કરીને છે એમાં આત્મા ને ચેતનાનું રૂપક જે છે ને એવી વાતો કરીને પછી સીધો હું નરસિંહ ઉપર આવ્યો. પણ મેં કહ્યું કે બિફોર આઈ સ્ટાર્ટ ઓન ગુજરાતી એન્ડ મરાઠી લિટરેચર આઈ મસ્ટ ક્લેરિફાય ધ ડેસ્ક, ક્લિયર ધ ડેસ્ક, અને ક્લેરિફાય સર્ટન બેઝિક મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ. જો તમને વાંધો ના હોય તો એ જે મેં કહ્યું એનો હું સાર આપું કે જે નરસિંહથી તમને એનું મારી રિસર્ચની પાછળની ભૂમિકા તમને ખબર પડશે. યોગ એટલે યુજ ધાતુમાંથી આવેલો શબ્દ છે. યુજ મીન્સ ટુ યુનાઇટ અને યોગ એટલે યુનિયન. હવે વેન યુ સે યુનિયન યુ પ્રીસપોઝ 2 એન્ટિટીઝ, બરાબર છે? 2 હોય તો મિલન થાય ને, નહીં તો આનું એક હાથનું કોની સાથે મિલન થાય? હવે એ 2 છે, જીવ ને આત્મા. કોઈ કહે છે આત્મા ને પરમાત્મા, અને કોઈ ઇવન કહે છે ભક્ત ને ભગવાન. કેમ કે મારે જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ, એકનાથ, સમર્થ, રામદાસ એના વિશે બોલવાનું હતું. અને નરસિંહ, અખો, આપણે ત્યાં આખો રવિભાણ સંપ્રદાયમાં અદ્ભુત લાઇન્સ છે બધી. ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, દાસી જીવન, અને જે હોથીનું જે મેં આજે વાંચ્યું એ હોથી કરીને જે સમાજના અંતિમ, they were untouched by the main Ganga of the Vedic literature, એવા અનટચેબલ્સ ની કવિતાઓ પણ આ લોકોને કારણે આવી. એવો જ બીજો સંપ્રદાય છે મહાસંપ્રદાય, નીચ સંપ્રદાય, નિજ્યા સંપ્રદાય, નીચ, એક જ નામ, રામદેવ પીર, દેવાયત પંડિત, બધી આખી. એણે ભારતની ભાષાઓમાં ગુજરાતીમાં
સૌથી વધારે વિમેન પોએટ્સ આપે છે, લેડીઝ પોએટ. 3 રતનભાઈ, જેમાં એક નરસિંહના વખતમાંથી, 3 લીરલભાઈ, જેમાંની એક નરસિંહના વખતમાં, 6 તો એ થઈ. પછી જેસલ તોરલ, તોરલ પણ એક સંપ્રદાયની, એને જતી સતીનો સંપ્રદાય કહે છે. એ હાઉસ હોલ્ડર્સની ઉપાસના છે. શુદ્ધ એટલે શુક્લ પક્ષની સેકન્ડ ડે, બીજને દિવસે પાઠ પૂજા સાથે એની દીક્ષા થાય છે અને એમાં સેક્સ્યુઅલ એજ્યુકેશન્સ પણ અપાતું હોય છે, બીકોઝ દેટ ઇઝ પાર્ટ ઓફ ધી ઉપાસના. અને એ આખું તંત્રમાંથી આવી છે એવું પણ લોકો કહે છે. તો આપણે આજનો એ વિષય નથી, એમાં નથી જવું. પણ એટલે 3 લીરલભાઈ, 3 રતનભાઈ, તોરલ, પછી દેવળદે, રૂપાંદે, પછી જે 2 સૌથી મોટી છે એમાં લોયણ. એ લોયણ છે, એણે તમારે જો ભગવદ્ ગીતા લોક ભાષામાં વાંચવું હોય, એક લાખા કરીને એ ત્યાંનો દરબાર હતો, જીરે લાખા કરીને એની સરસ છે. અને દેવળદે એ હંસા અહમદ છોડો એકલા. અને સૌથી મોટી એ જો પોએટ્રી હોય તો ગંગા સતી. અને મેં ત્યાં કહ્યું, મેં એન્ડ ગંગા સતીથી કરેલું ને કહ્યું કે રવિન્દ્રનાથ ટાગોર કરતા આ ભાઈ મોટી પંક્તિઓ લખી ગઈ છે. વીજળીને ચમકારે મોતી રે બરો પાનભાઈ, અચાનક અંધારા થશે. એક ફ્લેશ ઓફ લાઇટમાં યુ હેવ ટુ. અને ટીકાકારો ભૂલ કરે, મોતી વિંધવાની વાત નથી, મોતી પરોવવાની વાત છે. આત્મા પરમાત્માનું મિલન છે. બીજું એક અર્જણનું છે પદ, અધર તખ્ત સે આયા મોતી સુનગર જાઈ સમાયા, મોતી મણિ में મોતી જ્યોત में જ્યોત મિલાયા. આ બધી અદ્ભુત કવિતાઓ છે જે ક્યારેક હું પાછો આવીશ ત્યારે આપણે એક જાતની કવિતાઓ લેશું. નાથ સંપ્રદાય છે અમારે ત્યાં જુનાગઢમાં, હું મોટો ત્યારે એવા 10 સંપ્રદાયો, ખાખી, નાથ, કબીર ને બધા. આપણે ત્યાં આખો એ કબીરની પ્રતિકૃતિ છે, એના છપ્પાઓ, એક મૂરખ ને એવી ટેવ ને બધા કબીરની કુળના જ છે. ને એના શાસા રૂપ વખાણો સંતો તો કબીરની કહા ઉસ દેશ કી બતિયા જહાં નહીં હોત દિન રતિયાનું લિટરલ ટ્રાન્સલેશન છે. પણ આ બધી વાત છે એ એટલા માટે કરી કે ભક્ત અને યોગીમાં કોઈ ફરક નથી. પતંજલિ અષ્ટાંગ યોગ કે છે, એ અષ્ટાંગ યોગ છે 8 સ્ટેજીસ નથી. ગર્ભમાંથી બાળક જ્યારે મોટું થાય ત્યારે ધીમે ધીમે એના બધા અંગો એક સાથે વિકસતા હોય છે. એટલે મેં એમ કહ્યું કે ધ્યાન છે એનું પ્રમુખ પાર્ટ છે, મેડિટેશન. કેમ કે ધેટ ઇઝ ધી મોસ્ટ પ્રેક્ટિકલ પાર્ટ ઓફ ધી થિંગ. આપણે ત્યાં એક તો 6 ષડ દર્શન કરીને ઉપાંગ જે વેદના ગણાય છે, 6 સિસ્ટમ્સ ઓફ ફિલોસોફી, એમાં યોગ છે એ સાંખ્યની ભૂમિકા સ્વીકારે છે અને એનું પરિણામ છે એ સાહેબ અદ્વૈત વેદાંત છે, આત્મા પરમાત્માનું મિલન. તો એમાં જે પ્રેક્ટિકલ પાર્ટ છે ધ્યાન છે. અને નરસિંહની મને આખી એમ સાધના પદ્ધતિ પણ મળે. નરસિંહના ધ્યાનના પદમાં એક નિરાકારનું ધ્યાન છે અને એક સાકારનું ધ્યાન છે. ધ્યાન દર નેત્રમાં નાદ છે, અંતર ભાળની એક સુરતી. બિલકુલ સુરતી એટલે જેમ શરાબનો એક નશો હોય એમ સમાધિનો એક નશો હોય, વનનેસ. અને એનો જે છાક, તમે ઇન ધેટ મૂડ ઓફ વનનેસ તમે જે હો એને સુરતા, સુરતી વગેરે કહેવાય. અને મેં એમાં સિદ્ધ કર્યું છે મારી થીસીસમાં કે નરસિંહના શૃંગાર પરમાં રતિ એટલે સેક્સ અને સુરતિ એટલે સમાધિ એનો ભેદ કરે છે. એટલું જ નહીં પણ સાહેબ રસ અને મહારસનો ભેદ કરે છે. એ મહારસ એટલે આ એનો આધ્યાત્મિક રસ. ને મારી મેઇન થીસીસ નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા હતી. તો કમિંગ બેક ટુ ધેટ યોગ, એમાં આપણે ત્યાં એક બીજી ગેરસમજ આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ અને સો કોલ્ડ સેક્યુલર વિદ્વાનોએ ઊભી કરેલી છે. અને એ કે ભક્તિ મુવમેન્ટ હિન્દુસ્તાનનું મુસલમાનોના આક્રમણને કારણે થયું. જાણે કે 14મી સદી પહેલા કંઈ હતું જ નહીં. છેક આજથી જેની કર્તૃત્વ 8 થી 10,000 જૂનું મનાય છે. હું યજુર્વેદની 40મી ચેપ્ટર, એ જે ઈશાવાસ્ય ઉપનિષદ વાજસનેય સંહિતા છે, એમાં 12મા, 13મા ને 14મા શ્લોકમાં એમ કહ્યું છે કે સંભૂતિ અને અસંભૂતિ નામના 2 પ્રકારો છે સાધનાના. સંભૂતિ એટલે જેમાં સમ્યક રૂપે, જેમ ગીતામાં કહે છે ત્રૈગુણ્યો વિષયો વેદા નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. જેમ 7 કલર ભેગા થઈને સફેદ થાય છે, 3 ગુણ મળી
અને નિશ્ચય ગુણ, અનમેનિફેસ્ટ, એબ્સોલ્યુટ, એ આખું જે પરિબ્રહ્મની અવસ્થા છે એ સંભૂતિ છે, નિર્ગુણ, જે કબીરની સાધના છે, નિર્ગુણ નિરાકારની. અને બીજી અસંભૂતિ, એની અંદર એક ડિસ્ટર્બન્સ, એટલે એની અંદર એક એક્ટિવિટી ઉત્પન્ન થઈને એક સાકાર. પછી એ જે વૈદિક 5 દેવતાઓ છે તો બહુ પછીથી આવ્યા, મહાભારત પછી. પણ કોઈ શિવની ઉપાસના, કોઈ શક્તિની, કોઈ ગણેશની, કોઈ સૂર્યની, કોઈ વિષ્ણુની. વિષ્ણુમાં ખાસ રામ અને કૃષ્ણ. તો આ યોગીઓ અને ભક્તનું અનુસંધાન છે એ પતંજલિના પહેલા અધ્યાયમાં 23મા શ્લોકમાં અને બીજા અધ્યાયના પહેલા શ્લોકમાં જ્યારે ક્રિયાયોગનું વર્ણન કરે છે, ત્યાં શ્લોક ને પણ સૂત્ર, એમાં ઈશ્વર પ્રણિધાનાત્વા એનું સૂત્ર છે. અને સ્વાધ્યાય, તપ, ઈશ્વર પ્રણિધાન ને એનાથી ક્રિયાયોગ થાય છે એવું બીજા પાદનું પહેલું સૂત્ર છે. તો ઈશ્વરને પ્રણિધાન, મૂળ વાત સાહેબ યોગની એ છે કે તમારી જે મેન્ટલ જે આખી છે ગતિ, એને તમે પૂરી ઇન્ફ્યુઝ કરી દો. અને ન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ ભાવે. ગીતાનો બહુ પ્રખ્યાત શ્લોક છે. અનન્ય, વિધાઉટ ધી અધર. એવી રીતે મયા વૈશ્ય મનોએ મામ નિત્યયુક્તા ઉપાસતે. આ 12મા અધ્યાયનો બીજો શ્લોક છે. તમારા વાયર જેટલા પણ માઇન્ડના હોય બધા તમે પરમાત્મામાં પ્લગ કરી દો. બેઝિકલી મારા ગુરુએ બહુ અદ્ભુત અદ્વૈતનો દાખલો આપ્યો. યોગ એટલે શું? તો કે સમુદ્રનું મોજું છે, એ આપણે માપી શકીએ, 2 ફૂટ 3 ફૂટ લાંબુ ચોડું આ તે, અને ચંચળ છે. પણ એ જ્યારે બેસતા બેસી જાય છે ત્યારે પોતે જ સમુદ્ર થઈ જાય. એટલે મન જે તરંગિત છે જ્યારે સંપૂર્ણ શાંત થઈ જાય છે ત્યારે એ આત્મા થાય. અને એ આત્મા એ જ અયમ આત્મા બ્રહ્મ, એવું વેદનું, એ જ આત્મા બ્રહ્મ છે અને એ જ પરમાત્મા છે. એટલે યોગની ભૂમિકા આ છે. હવે અષ્ટાંગ યોગમાં યમ નિયમ તો એના મોરલ ને એથિકલ કોડ્સ છે. એ તમે એનાથી શરૂ કરવા જાવ તો 3-4 જન્મ બી ઓછા પડે. તમારે સ્ટાર્ટ તો મેડિટેશન. એક 4 વર્ષના છોકરાને એવું કે 40 ફૂટ ઊંચે કેરી પડી જાય ને માર, તો એક બિચારો ક્યાંથી મારવાનો? તમારી ચેતના જ રજોગુણ તમોગુણી હોય, તમને ક્યાંથી દર્શન થવાના? એ ધ્યાનથી. અને એ મેં આમાં કોટ કર્યું છે મારી બિંદુ ઉપનિષદનું કે યદિ શૈલમ સમમ પાપમ વિસ્તીર્ણ બહુ યોજના. હિમાલયની જેમ પહાડોની લાંબી માળા હોય તમારી પાપની, વિદ્યતે ધ્યાન યોગેન નાનું ભેદસ કદાચ. એટલે નરસિંહ એમ કહે છે કે અચેત ચેતન થયો, ભવતણો અઘ. અઘ એટલે આમ તો પાપ થાય, પણ જે ચેતનાનો મેલ આખો ધોવાય છે નરસિંહનો, એને કારણે સૂતી ઉઠી મારી આદ્યવાણી. એટલે મેં કહું કે યોગ ને લિટરેચરનો સંબંધ અહીંયા શરૂ થાય છે. અચેત ચેતન થયો એટલે કે જે પરાચેતના, મારી અંદર જે પરમ તત્વ હતું એનાથી હું સાવ અજાણ હતો. અને આ 7 દિવસ ને 7 રાત બેઠો એ અચાનક મારામાં જાગૃત થઈ ગયું. એટલે જે કે છે જાગીને જોવું તો જગત દિશે. એ મેં 4 બાજુથી આંતર પ્રમાણોથી મારી એક વાત સિદ્ધ કરી છે. તો એ જે અચેતમાંથી ચેતન થાય છે અને એની આદ્યવાણી સાથેનો શું સંબંધ છે વિદ્વાનોને ભાન પડતી નથી. એટલે જ્યાં સુધી મેં કહું કે નરસિંહની ચેતનાની અવસ્થા તમે નહીં સમજો ત્યાં સુધી એના કવિતાના રહસ્યો નહીં સમજી શકો. ઋગ્વેદનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ઋચા છે કે રુચો અક્ષરે પરમેયો. રુચા એટલે આ જ્ઞાન અથવા તો વાણી ક્યાં છે? તો કે રુચા અક્ષરમાં છે. અક્ષર એટલે આ અક્ષર બી એનો અર્થ થાય, અને જે અવિનાશી અક્ષર પરબ્રહ્મ છે એમાં. અને એ ક્યાં છે? તો કે પરમેયો, વિધિન ધી ટ્રાન્સેન્ડેન્ટલ સ્પેસ ઓફ યોર કોન્શિયસનેસ. એટલે આખી જે ઋષિઓની વાણી છે જ્યારે યોગની અંદર આરૂઢ થાય, 1-2 વાર ચિત્તવૃત્તિ નિરોધ થવાથી કાંઈ થતું નથી. આજે સમુદ્રને તરંગનો દાખલો છે એ મારા ગુરુએ એટલે આપેલો કે પતંજલિએ યોગની વ્યાખ્યા એમ કરી કે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. જ્યારે મનની અવરોધ નહીં, નિશેષ રૂપે નરુદ્ધતિ હતી, જે એકદમ એની મેળે જ્યારે ટોટલ ક્વાયટનેસ થઈ જાય, તદા દ્રષ્ટુહુ સ્વરૂપે અવસ્થા, ત્યાં પોતાનો આત્મા પોતાની જગ્યાએ સ્થિર થાય છે ને એ માત્ર આત્માને અનુભવે. ધેર ઇઝ નો થોટ, ધેર ઇઝ નો નથિંગ. હું તમને મારી એક ગઝલ સંભળાવીશ એ વિશેની. તો એ જે આખી વાત છે એટલે નરસિંહ ટૂંકમાં ઋષિ ચેતના.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ઈશાવાસ્યમ ઇદમ સર્વનો જ પડઘો છે. નિરખ ને ગગનમાં માંડુક્ય ઉપનિષદમાં મેં ત્યારે થોડીક વાત કરેલી, પણ બહુ લાંબી એની થીસિસ છે, પણ 4 લેવલ્સ ઓફ યુનિવર્સ એમાં ડિસ્ક્રાઇબ કર્યા છે. એક ફિઝિકલ, એટલે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું શબ્દ બોલે. હવે બોલે શું કામ ભાઈ? ત્યાં તને નિરખવાનું કે છે ને બોલવાનું. કોઈ વિદ્વાનોને કોઈ આ સંકેતો જાણે સાહેબ વ્યંજના તો માત્ર કાફકાને કામોમાં જ પડી છે, આપણા કવિઓમાં તો છે જ નહીં. એટલે હકીકતમાં એ વિશ્વાનર કરીને અહમ વિશ્વાનરો ભૂતવા દરેક પ્રાણીના હૃદયમાં સ્થિત થયેલો આ ફાયર છે. ફાયર એટલે કોન્શિયસનેસ, અગ્નિ એટલે શુદ્ધ ચેતના જે છે. હવે માંડુક્ય એમ કે છે યથા પિંડે તથા બ્રહ્માંડે, કે જે એક વ્યક્તિનું વ્યક્તિગત જે સ્વરૂપ છે એ જ સમષ્ટિમાં બ્રહ્માંડનું છે. એટલે વૈશ્વાનર પુરુષને વેદમાં વિરાટ પુરુષ કહ્યો છે. વિરાટો અભિજાયતે. એ વિરાટ જે છે એ વિરાટ ક્યાંથી એને કહે છે કે તારી અંદર જે કોન્શિયસનેસ છે એ હું છું, તું જરા ધ્યાનથી જો. પરખ, પરીક્ષા એટલે ચારે બાજુથી, ઈક્ષા એટલે જોવું, સમીક્ષા એટલે ભલા બુરાની ચર્ચા કરવી, પણ નિરીક્ષા એટલે ફોકસથી, કોન્સન્ટ્રેશનથી જોવું. યુ લુક ક્લોઝલી, યુ સ્ક્રુટિનાઇઝ ઇટ, અને તને ખબર પડશે કે તારી અંદરનો આત્મા છે હું છું. હવે નચિકેતાના સંવાદમાં એ યમને જે પૂછે છે એમાં એને 3 અગ્નિ, એનું નામ નચિકેતાનો જ અગ્નિ આપે છે. એ 3 અગ્નિમાં જે ભૂલોક છે, ધી ફિઝિકલ મેનિફેસ્ટ યુનિવર્સ, જેને આપણે કોસ્મોસ કહીએ છીએ, એ કોસ્મોસની જે પેલી છે જ્યોતિ, એ વાણી છે, અને વાણી છે માટે બોલે છે. માંડુક્ય ઉપનિષદમાં ને બીજા અનેક જે શબ્દ બ્રહ્મનો સિદ્ધાંત છે એમાં જ્યારે સંપૂર્ણ પરિબ્રહ્મ હતું એમાંથી જ્યારે પહેલો વિસ્ફોટ થાય છે ત્યારે 3 અક્ષર નીકળે, અ, ઉ ને મ. એટલે શબ્દ બ્રહ્મ એટલા માટે કહ્યું છે કે આ બધી માતૃકાઓ જે એના એનર્જી ફોર્મમાં હતી એ મોલેક્યુલ ફોર્મમાં મેનિફેસ્ટ થઈને એને આખું યુનિવર્સ ક્રિએટ કર્યું છે. એટલે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, ત્યાં મેં સવાલ કર્યો છે કે મરણ છે ને માટે. શ્યામના ચરણમાં ઈચ્છું છું સરળ હોય. નરસિંહની એક ખાસિયત છે એની કવિતાની, તમને બધાને ખબર હશે, કદાચ તમે એનું તારણ નહીં કાઢ્યું હોય, પણ જાગીને જોઉં તો, બરાબર છે, જનો જ, પવન તું પાણી તું, ભૂમિ તું ભૂધરા, બરાબર છે, કોઈ પણ લઈ લો, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, બરાબર છે, જે હના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે હમે તે સમય તે જ પહોંચે. નાચતા નાચતા નયન નયણા મળ્યા, મદ ભર્યા નાથને બાથ ભરતા. એના શૃંગાર, કોઈ પણ એ જે પહેલો શબ્દ વાપરે છે એનો વર્ણાનુપ્રાસ અને એનો બહુ સાહજિક છે, કોઈ ક્રુકેડ મેનિપ્યુલેશન નથી. તો મેં કહ્યું કે શ્યામમાં શરણ હોય કે મરણ હોય, બરાબર છે. પછી એક અદ્ભુત શબ્દ વાપરે છે જે નરસિંહને પાર એક્સલન્સ. હું તો કહું છું કે બુદ્ધ મહાવીરથી આ માણસ એક પગલું આગળ છે. એ જીવન માટે એક શબ્દ વાપરે છે, શ્યામ શોભાગણી બુદ્ધિ નવ શકે કળી, અનંતોત્સવમાં પંથ ભૂલી. અનંતોત્સવ સાહેબ, લાઈફ માટે કોઈ આ ડેફિનેશન આપે? લાઈફ ઇઝ એન ઇટરનલ ફેસ્ટિવલ ભાઈ. આજની ઘડી તે રળિયામણી મારા વાલાના આવ્યાની વધારે. એવરી મોમેન્ટ હિયર ઇઝ અ સેલિબ્રેશન ઓફ ધ ડિવાઇન પ્રેઝન્સ. એટલે આ જે છે સાહેબ, એ નરસિંહનો મેં લખ્યું છે કે ભારતના કોઈ પણ કવિમાં, ઇન્ક્લુડિંગ ટાગોર કે બીજા કોઈ પણ, ભારતી હોય, સુબ્રમણ્ય, હોય, નરસિંહની કવિતા 807 માંથી 95% પદમાં ઉલ્લાસ ને આનંદ છે, જે ભારતના કોઈ કવિમાં નથી. કેમ કે એને તમે વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને, લટકે રઘુપતિ રૂપ ધરીને તાતની આજ્ઞા પાળી રે, લટકે રાવણ રણ માળ્યો ને લટકે સીતા વાળી રે. એક એક લટકામાં આખી સમાજ અને આખા દુનિયાને બદલવાના, એની આખી સ્થિત્યાંતર કરવાના લક્ષણો છે. ને છેલ્લે એમ કહે છે કે સાહેબ આ લાઈન જુઓ, એવા એવા લટકા છે ગણેરા, લટકા લાખ કરોડ રે, લટકે મળે નરસૈનો સ્વામી, હિંડે મોડા મોડ રે. આ એને કોઈ એક પગે ઊભા રહીને એવું કઈ કરવું, 7 દિવસમાં તો હાજર થઈ ગયો કૃષ્ણ. અને કૃષ્ણના રાસલીલાનું સાહેબ મારે કેવું જોઈએ
કે એ મારી સ્પેશિયાલિટી છે. આમણે જે કહ્યું એમ કે વોટ ઇઝ વિશેષ શું છે, એટલી બધી અસમંજસ પરિસ્થિતિ છે નરસિંહના સાક્ષાત્કાર વિશે. એક તો મેં શિવને કૃષ્ણનો ખુલાસો કર્યો, પછી એને જ્યારે રાસલીલાનું દર્શન થાય છે, એ વોટ ઇઝ ધ ટિમ્બર, પેલો વિચારો એમ લખે છે કે સાચું સુપન મેં દ્રષ્ટ દીઠું. હવે વિદ્વાનો છે ને એમાં કોકે કે ઉમેરી દીધો કે સાચું કે સપનું, એટલે નરોત્તમ પલાણ ને બધા કૂદી પડ્યા કે આને શું કેવું, આમ કેવું કે તેમ કેવું કે ફલાણું કેવું, કેમ કે કોઈએ બેસીને 5 મિનિટ ધ્યાન તો કર્યું નથી. તો સાહેબ એ મેં આખી એની સાયન્ટિફિક અને સાયકોલોજી અને ન્યુરોબાયોલોજીથી મેં એને સિદ્ધ કર્યું. રેપિડ આઈ મુવમેન્ટ એટલે સપનું થયું, બરાબર છે, જે આ નિરખ ને ગગનનો સેકન્ડ છે. હું નિરખ ને ગગન 1 મિનિટમાં પૂરું કરતો. એટલે પહેલો નિરખ ને ગગનમાં છે ફિઝિકલ યુનિવર્સ છે. બીજું જે છે એ જળ અને ચેતન રસ કરી જાણવો, અનંત ઓછવમાં પંથ ભૂલી, પકડી પ્રેમે સજીવન મૂલી, એમ કહે છે. શ્યામ શોભા ઘડી બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓછવમાં પંથ ભૂલી, જળ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂલી. હવે મૂળનું એણે મૂલી કર્યું, પેલું ભૂલી સાથે પ્રાસ મેળવવા, એ એની જોડતી લાઈન છે કે મેં ફિઝિકલ યુનિવર્સની વાત પૂરી કરી. હવે હું કોન્શિયસનેસના જે માંડ્યું કે એમાં 3 લેવલ, એમાં જે સેકન્ડ લેવલ છે એનું વર્ણન કરે છે કે જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નિસરે તોલે. હવે તોલે શબ્દનું ને બીજી લાઈન છે કે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે. એ લાઈન તો આખી શુદ્ધ છે. પેલું અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે પહેલા લાઈનની આમાં કટ થઈને આવી. મેં 15 વર્ષ પહેલા આપણા બહુ મોટા વિદ્વાન છે લાભશંકર પુરોહિત, એમનું ધ્યાન દોરેલું, કેમ કે ત્યારે મેં મારે કહેવું જોઈએ કે અહીંયા મેં નર્સિંગનું કરેલું ત્યારે 3 થી 4 જણા મને સજેસ્ટ કર્યું કે જવાહરભાઈ તમારી પાસે આટલું બધું છે, વાય ડોન્ટ યુ ડુ PhD. એટલે વન ઓફ ધી ફેક્ટર્સ in my doing PhD is this your literary academy and your ભાવકો. તો મેં એમને કહ્યું કે આ ભૂલીની સાથે ખુલી કે ઝૂલીની સામે ખુલી ભૂલી જવું હોય. એમણે એમનું તીકડમ લગાવીને તુલીને જયંત પારેખની જેમ એણે પેલું નિરખ ને ગગનમાં કોણ સૂર્યોદયની કવિતા એમણે, મેં તો વાંચ્યું નથી પણ એકવાર ટીવીમાં મોરારી બાપુ આમ તુલી, એક બાજુ આમ કલ્પના કરો ને એક બાજુ આમ કલ્પના કરો. હકીકતમાં જે મૂળનું મૂલી કર્યું એમ અહીંયા એને મૂલે કર્યું છે કે જળહળ જ્યોત. આ છે ને એને હિરણ્ય ગર્ભ કહેવાય, જે તમારી અંદર છે તેજસ પુરુષ છે. અને બિફોર ધી ફિઝિકલ વર્લ્ડ કમ્સ ઇનટુ બીઇંગ ફ્રોમ ધી ટ્રાન્સેન્ડેન્ટલ વર્લ્ડ, દેર ઇઝ જેને આદિદૈવિક કહેવાય છે. એ આદિદૈવિક ક્ષેત્ર કે ધેટ વિચ ઇઝ ધી ફિલ્ડ ઓફ એનર્જીસ, એ આ તેજસ પુરુષ અથવા હિરણ્ય ગર્ભ છે. હવે જે ત્રીજી લાઈન એ તમારું સ્વપ્ન અવસ્થા છે. અને પછી જે છે સચ્ચિદાનંદ આત્માની એ વ્યાખ્યા કરે છે નરસિંહ આ લાઈનમાં કે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણામાં અહીં ઝૂલે. એ સોનાના પારણામાં ઝૂલે છે. અને એ માંથી ક્યાં છે તો કે જે મૂળમાંથી આ હિરણ્ય ગર્ભ સોનેરી જળહળ જ્યોત નીકળે છે, એના મૂળમાંથી જ્યાં સોનેરી કિરણો નીકળે છે, સોનેરી મૂળ. એટલે મેં કહ્યું કે મારા તર્કની સિદ્ધિ નરસિંહના અંતર પ્રમાણથી થાય છે. ઉદ્યોત શબ્દનો અર્થ શું? જો વિદ્વાનો ખરેખર અર્થ કરતા હોય, ઉદ્યોતનો અર્થ ઉપર જતો પ્રકાશ, એટલે મૂળમાંથી ઉપર જતો પ્રકાશ માટે QED, કે જે મૂળમાં સચ્ચિત, ને મેં જોયેલું છે, મારાથી કહેવાય નહીં પણ મેં હિરણ્ય ગર્ભને જોયેલું છે ને જ્યારે જોઉં ત્યારે જોઈ શકું છું, એ પણ કહી દઉં. એ આખી ઉપરની આજે તંત્ર જે ઈષ્ટનો સાકાર થાય છે, કૃષ્ણ કે માતાજી કે થાય છે હિરણ્ય ગર્ભમાંથી થાય. વેદાંતમાં તો એ સાક્ષાત્કારને બી મિથ્યા કહેવાય. ચાલો આજે એની હું કુંડળી બી સંભળાવી છે. તો એની નીચે છે અને જે એની એ નીચે, એટલે નિરખ ને ગગનમાં એ આપણો ફિઝિકલ બોડી કોન્શિયસનેસ જે મનોમય અને અન્નમય ને પ્રાણમય કોષથી બને છે.
જે રેપિડ આઈ મુવમેન્ટ સ્વપ્ન છે એ જળહળ જ્યોત હિરણ્યગર્ભ છે, જેને તેજસ પુરુષ કહેવાય છે. જે સુષુપ્તિ અવસ્થા છે ત્યાં પ્રાજ્ઞ પુરુષ છે, એ આ સચ્ચિદાનંદ આનંદ. કેમ કે જે જળહળ જ્યોત છે મનોમય વિજ્ઞાનમય કોષ છે, અને એ સૂક્ષ્મ શરીર કહેવાય છે, અને આ કારણ શરીર છે એ આનંદમય કોષ છે, અને આનંદમય કોષમાં એ આનંદ ઘન પરમાત્મા છે, વિચ ઇઝ સ્ટીલ ઇન ધી મેનિફેસ્ટ. અને જે રસની નિષ્પત્તિ થાય છે, તમે શકુંતલા વિદાયમાં ખૂબ રોવો અને છતાં પણ તમને સૌંદર્યનો એ આનંદ અનુભૂત થાય, કેમ કે એ તમારા જન્મો જન્મના કર્મો, જે સ્થાયી ભાવ જેને પંડિતો કહે છે, એ આ કારણ શરીરમાં ગ્રંથિ તરીકે પડેલા છે, અને રિલીઝ થાય છે ત્યારે તમને આનંદ આવે છે. કરુણ રસમાં પણ આ આપણા રમણભાઈ નીલકંઠની મેઇન થિયરી હતી. આ બહુ અદ્ભુત આનંદ ઉપર નિબંધ લખ્યો. એનીવે, કમિંગ બેક હિયર, અને જે આત્માની પાછળ જે પરમાત્મા છે, તુરી અવસ્થા છે, એના માટે વિશ્વ સાહિત્યને સ્થાન પાવે એવી એક પંક્તિ નરસિંહ કહે છે કે બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી અચળ જળકે સદા વિમળ દીવો. એક એવો દીવો છે કે જેને માચિસની જરૂર નથી પડતી, તેલની જરૂર નથી પડતી, વાટની જરૂર નથી પડતી. તો એને જોવો કે બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી અચળ જળકે સદા વિમળ દીવો. અરે નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વડ જીવાય રસ રસ પીવો. આજે આત્મા આત્માની અંદર આનંદ કરે એ નરસિંહ છે, એ અકળ અવિનાશી નવ જ જાય કળ્યો. બરાબર છે. અરદ ને ઉરદ ની માહી માલે. ત્યારે મેં જ્યારે લેક્ચર આપેલું ત્યારે બળવંત જાની હાજર હતા, એ મને અત્યારે યાદ આવે. ત્યારે મેં એમને કહ્યું કે આ નરસિંહના યોગના બધા અરદ ને અર્ધ્વ અને ઉર્ધ્વ, એ આ પ્રાણાયામ અને આખી નાથ સંપ્રદાયની આખી ગલી છે. તો મેં કીધું કે આ માણસ યોગની વાત કરે છે, અને છેલ્લે એમ કહે છે કે પ્રેમના તંતમાં સંત જાય. એની જે પ્રેમ લક્ષણા ભક્તિ છે એ યોગારૂપ છે. એટલે મારા કન્ક્લુઝનમાં નરસિંહ વેદાંતી છે કે જેણે આ નિરખ ને ગગન અખિલ બ્રહ્માંડમાં, અને એક પદમાં તો એ પેલાને કહે છે કે હું સાહેબ નાગરીનાથના વિરોધ જેલમાં ગયો તો બી એને શૃંગાર લખ્યો કે આઈ વિલ. એ કવિ કર્મ સૌથી મોટું છે. he was threatened with death and he still continued writing the poem that he thought was correct. એટલે એ એણે લખ્યું છે. અને એ જે નરસિંહ છે એ પ્રેમના તંતમાં સંત જાલે, એની પ્રેમ લક્ષણા ભક્તિનું એ કમાલ છે આખું. એટલે વેદાંતી હતો, યોગી હતો, એ ક્રાંતિકારી હતો. હરિજનવાસમાં જઈને એવા રે વળી એવા રે તમે કહો છો તેવા, અને કેટલી બધી એની વાતો છે. વૈષ્ણવજન છે એ તો ગાંધીજીને કારણે પોપ્યુલર થયું, નહીં તો આ તો ખૂણામાં જ પડ્યો રહે. હી ઇઝ અ વર્લ્ડ ક્લાસ પોએટ. અને જે વાત હું કહેતો હતો હમણાં કે પરમાત્મા સાથે સિંગડા, હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું હઈશ તહાં લગી તું રે હઈશે, અરે હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે. આ એની દાદાગીરી છે. અને કમિંગ બેક ટુ અધર આસ્પેક્ટ, એટલે ટૂંકમાં મેં એમ સિદ્ધ કર્યું છે કે ભક્ત અને યોગ અલ્ટિમેટલી જે યોગારૂપ છે, એને કારણે જેઠાલાલ ત્રિવેદી એમ કહ્યું કે એ વેદાંતી કવિ હોય તો એ કૃષ્ણ ભક્ત ન હોય, ને કૃષ્ણ ભક્ત ન હોય તો વેદાંતી ન હોય. એટલે મેં ભાગવતની પરંપરાનો આધાર આપીને કે સુખદેવજી એ સૌથી નિર્વિકાર સંત હતા, અને વ્યાસે એમને ફોસલાવા માટે જે શ્લોક કહ્યા ને એને કારણે ભાગવતના પ્રથમ વક્તા બન્યા. અને ભાગવતમાં નિરાકાર એ પરમહંસોની સંહિતા છે સાહેબ. જે વેદાંતનું મૂળ છે એ બાદરાયણ વ્યાસે રચેલું બ્રહ્મસૂત્ર છે. એ સૂત્રમાં બ્રહ્મ એટલે શું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, જે નિર્ગુણ નિરાકાર છે, જેનું કોઈ લક્ષણ નથી, એની વ્યાખ્યા શું કરો તમે? તો એ કહે છે કે જન્મ અદ્યસ્ય હતા, આખું બ્રહ્માંડ જેનામાંથી જન્મ્યું છે, જેને કારણે ટકી રહ્યું છે, જેને કારણે વિકાસ પામે છે, અને આત્યંતિક પ્રલય પછી જેમાં વિલીન થશે એ બ્રહ્મ છે. જન્મ આદિ અસ્ય યતઃ. હવે સાહેબ ભાગવતનો પહેલો શ્લોક તમે લો તો એમાં લખ્યું છે કે જન્માદ્ય અસ્ય યતઃ. એટલે જે નરસિંહનો કૃષ્ણ છે આખા બ્રહ્માંડનો નાયક છે, જે પરબ્રહ્મ છે એનું સાક્ષાત ફિઝિકલ ફોર્મ એ કૃષ્ણ છે. એટલે એ ગોપીઓ સાથે કોઈ હેન્ડસમ ભરવાડોના પ્રેમની વાત નથી લખતો. એ આખી જીવ, ગો એટલે ઇન્દ્રિય,
પી એટલે એના દ્વારા પીનારો જે જીવ છે એ જીવ અને પરમાત્માના સંબંધની આખી કવિતાઓ છે. જળ કમળ છાંડીનું મેં અહીંયા કહ્યું હતું કે નહીં મને ખબર નથી, પણ એ પણ મારા રિસર્ચનો એક વિશેષ છે. નાથ સંપ્રદાયમાં, તંત્રના અને કબીરના સંપ્રદાયમાં કમળ અને નાગણ જ્યારે પણ ભેગા થાય ત્યારે એક જ અર્થ થાય, કુંડલિની યોગ. અને મેં એના 8 ચક્ર છોડીને, કબીર જીની ચદરિયામાં કહે છે 8 કવલ દલ ચરખા બીના, અને ઈંગલા પિંગલા ને બધું મેં બધું શિવ સંહિતા, ગોરખ સંહિતા, પતંજલિ યોગ દર્શન ને ભગવદ્ ગીતા, સાહેબ એટલું બધું અદ્ભુત છે. 1 કલાક તો ખાલી એના માટે જ જોઈએ. પણ હું તમને કહું કે જાગશે તને મારશે. વિદ્વાનો એક વસ્તુ ભૂલી ગયા કે આ કવિતાની અંદર એબ્સર્ડિટી છે. લાભશંકર ઠાકર પહેલા નરસિંહે એબ્સર્ડ કાવ્ય લખ્યું હોય તો ઘડીકમાં કહે છે કે જાગશે તને મારશે, ઘડીકમાં કહે છે કે રંગે રૂડો રૂપે પીરો, ઘડીકમાં કહે છે કે તારી માતા, ઘડીકમાં કહે છે કે લાખ સવાનો. તો આ જે કુંડલીનો થીમ એ છે કે ફિઝિકલ અને જે સ્પિરિચ્યુઅલ છે એ બંનેને જોડનારી જે શક્તિ છે કુંડલીની છે. ઇટ્સ અ સાયકિક એનર્જી. અને એના હવે તો ચક્રો ને બધું અહીંયા વેસ્ટની અંદર બી બહુ પોપ્યુલર થઈ. આપણે ત્યાં 2 પરંપરા છે, ચક્ર પરંપરા અને કમળ પરંપરા. નાગને મારવા જાય છે તો જળ ગહન છાંડી નથી લગતો, જળ કમળ છાંડી. જળ કમળવત ને એના મેં ઘણા બધા, મેં બહુ ડિટેલ, લગભગ 20 પાના તો મેં ખાલી જળ કમળ છાંડીમાં લીધા. મારી 700 પાનાની 676 પાનાની થીસીસ. તો એમાં 2 ભાગમાં છે. તો આજે મૂળાધારમાંથી જ્યારે ફિયર ઓફ ડેથ થાય છે, જ્યારે મુક્તાનંદ વજ્રેશ્વર વાળાએ મને જ્યારે શક્તિપાત કરેલો ત્યારે આઈ ફેલ્ટ આઈ વોઝ ડેડ. મારું હાર્ટ બંધ થઈ ગયું, અચાનક આઈ લોસ્ટ માય બોડી. અને જે આખી ફૂટકાર કરીને જે તાંબાના પેલાની અહીં સુધી જે મેં જોયેલી છે એટલે કહું છું. આઈ નોર્મલી ડોન્ટ સે ઇન લેક્ચર્સ, પણ સચ્ચિદાનંદે મિડ ડે ના લેક્ચર સિરીઝમાં એમ કહ્યું કે હું તો આટલા સાધુમાં ફર્યો પણ ક્યાંય કુંડલીની જેવું છે જ નહીં, બધું બકવાસ છે. એટલે મેં પછી મારા લેક્ચરમાં કહ્યું કે જે લોકો શેરીમાં ઝાડુ વાળતા હોય ને એને મહેલના અંદરના ગર્ભગૃહમાં ના વૈભવની ખબર નથી. તું હું ફર્યો સાધુઓમાં, તું તારું સામાજિક પેલાનું નર્મદ કે દલપત કે એનું કામ જ નથી જે કામ નરસિંહનું છે. એટલે ઈ વોઝ અવધૂત છે. એ રાસ લીલાના પેલામાં એમ કહે છે કે દેહ દશા ટળી માહે રહ્યો ભળી. એની આખી ફિઝિકલ બોડી કોન્શિયસનેસ ચાલી જાય છે. પછી જ્યારે અહીંયા આવે છે રંગે રૂડો, આ મુક્તાનંદ પોતે ચિત્ત શક્તિ વિલાસમાં લખે છે કે અહીંયા એક કામનો વિસ્ફોટ થાય. આ બધા વિઘ્નો છે. નાગણ જે કરી રહી છે કૃષ્ણને અહીં સુધી પહોંચતા અટકાવે છે, પહેલા એને બીવડાવે છે. આ સ્વાધિષ્ઠાનમાં કહે છે કહે બાળક તું મારે. બાળા એટલે ઇન્ફન્ટ, બાળક એટલે ચાઇલ્ડ. પહેલી લાઈનમાં ઇન્ફન્ટ છે, બીજી લાઈનમાં ચાઇલ્ડ છે, અને ત્રીજી લાઈનમાં તો એડોલસન્ટ થઈ જાય છે. રંગે રૂડો, રૂપે પૂરો, દિશંતો કોડીલો કોડામ. આ શબ્દની મર્યાદાની બહાર છે વિશેષ કહેવું, પણ બેઝિકલી નાગણ says કે યુ લુક સેક્સી. I desire you and you desire me. You are desirable and I desire you. દિશંતો કોડીલો કોડામ. અને મેં અનેક શાસ્ત્રોને એમાં રેફરન્સીસ પણ આપ્યા. તંત્રનું કવચ છે દેવીનું, એમાં દરેક અંગ એક દેવીનું રક્ષણ કરે. એટલે મેં સવાલ પૂછ્યો કે નાભીનું રક્ષણ કોણ કરે? નાભો રક્ષતી કામિની, એટલે કામિની. અને સાહેબ શિવ સંહિતામાં તો લખ્યું છે કે અહીંયા પહોંચતા સર્વાહા કામાંગનાહા ભજન્તે કામ મોહિતાહા. એટલે આ નરસિંહની જે ઋષિની જે કળા છે, જેણે એની પાસે નિરખને ગગનમાં અનાયાસે માંડુક્યનું કાવ્ય લખાયું, એણે જળકમળ છાંડી આ રીતે લખાયું. અચ્છા, એ જેવી સેક્સની પેલી થાય એટલે ફેમિલી મોહ, કામ પછી મોહ. તારી માતા એક કેટલા છે. અનાહત કમળ જે છે, હૃદય કમળ, એ સેન્ટર ઓફ ઇમોશન્સ છે. આ લોભનું કેન્દ્ર છે. બધું ખાવા પીવાનું બધું અહીંયા. લાખ સવાનો મારો હાર આપું, બરાબર અહીંયા આવે ત્યારે જ હાર આપે. હવે નાગણ નવલખો હાર પહેરે તો એનું ડોકું કપાઈ જાય. આ મેટાફર છે. લાખ સવાનો મારો હાર આપું રે, એ પણ એને ચડતો નથી.
એટલે પેલું શું કરું નાગ ને તમે સાહેબ કહો કે નાગણને શું જરૂર છે ચોરી કરવાની? આવા ખુખાર કાળીનાગ. કાળીનાગ એટલે વિષયનો પાસ્ટ છે આખો. એ સમથિંગ ધેટ stands between you and your spirituality, and it is his job, especially નાગણનો, કે તમને માયાની અંદર જ પ્રવૃત્તિ રાખે. હમણાં એક જાહેરાત આવી છે, એક માણસ મુંડન કરી અને પેલો તિબેટન લામા પાસે જાય છે કે સબ છોડ દિયા, તો કે છોડ દિયા. અચાનક ત્યાં પેલા છાપામાં વાંચે છે કે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ છે, એટલે કૂદીને ભાગી જાય છે કે ના ના મેચ જોઈને પછી આવો. એટલે આ નાગણની આ બધી પ્રવૃત્તિ છે, લાખ સવાતી નથી. એટલે કે પછી પેલી કહે છે કે ઉઠો ને બળવંત. હવે રંગે રૂડોમાંથી બળવંત થઈ, પેલું બેઉ બળિયા માથે વળગ્યા, બરાબર. એમાં ચરણ ચાપી મૂછે મરડીનો બી રસ. આ ત્રિકુટી કહે છે, ત્રિકુટી મહલ મેં, આને ભ્રુકુટી કે આને ત્રિકુટી કે, અહીંયા આજ્ઞા ચક્ર. સાહેબ બેઉ બળિયા માથે વળગ્યા. શિવ સંહિતા કહે છે કે જે વૃત્તિઓ જે ત્રીજા નેત્રમાં શંકર કામને ભસ્મ કરે છે, ત્યાં શુક્લ નાગ બેઠો છે, જે કાળી નાગનો પ્રભાવ આખો બધો ચૂસીને ખાઈ જાય. અને પછી બેઉ બળિયા માથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથ્યો. વાત પૂરી થઈ ગઈ ને, પેલો તો ઢીલો ઢપ થઈ જાય. તો પછી એની નીચેની લાઈન આવે છે કે સહસ્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાયા, 1000 પેટલ લોટસ. જે જૈન પરંપરામાં છે, ઝૈન અને જૈન બંનેમાં સહસ્ર ફેણા. અહીંયા કોઈ જૈન છે? સહસ્ર ફેણા પાર્શ્વનાથ એ જ પરંપરાના છે. 1000 પેટલ લોટસ ઓફ બુદ્ધા ઇઝ ઓલ્સો સહસ્રદળ કમળ. એ 7મી પેલી છે. અને 8મું છે ગગન ગાજે હાથીઓ, જે કબીર કહે છે ગગના ગરજે મેહા બરસે ભીંજે દાસ કબીર. ગગન મંડળ में મીરાબાઈ પોતે કહે છે सूली ऊपर सेज आने सूली पड़ गए, सूली ऊपर सेज हमारी सोवण किस्बित होय, गगन मंडल पे सेज पिया की किस्बित मिलनो होय. ए त्यारे डांसिंग અને મેં એમાં આપણે એક સાવ અભણ દેવારામનું કોટ કર્યું છે. જલ બીચ કમલ, કમલ બીચ કલિયા, તામે હોજ ભરી, ઉલટા નીર શિખર પર ચડ્યા, તાપે અમર જડી. એટલે આ બધા પહેલાથી મેં સિદ્ધ કર્યું છે કે નરસિંહ એવો અવધૂત ને યોગ પરંપરામાં પહેલો હતો. હું એમ નથી કહી શકતો 600 વર્ષ પછી કે નરસિંહે આ માર્ગે જઈને લખ્યું છે કે આ નહીં. મેં મારા ગુરુ મહર્ષિ મહેશ યોગીને પૂછ્યું હતું કે તમે તો કુંડલીની કોઈ વાત જ નથી કરતા. તેણે કહ્યું કે આપણે મુંબઈથી દિલ્હી પ્લેનમાં જતા હોઈએ ત્યારે આપણે ગામડાઓ ગણતા નથી. આ તો ઓટોમેટિકલી જેમ જેમ તમારી યોગની અવસ્થા વધતી જાય છે એની મેળે એ પર જતી જ હોય છે. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ ટુ ફોકસ યોરસેલ્ફ. એટલે આ એક બહુ મોટી છે અને અદ્ભુત ભોળી રે ભરવાડણ હરીને એ શું આખી વાત છે. એમાં પેલી બાઈ ઘડો લઈને જાય છે ને એ પેલું દહીં લ્યો ની બદલે કોઈ મોરારી લ્યો કહે છે. એક મારા જેવો અળવિત્રો માણસ કે લાવ મેં લીધો. તે પેલું મટકી ઉતારે છે ત્યારે સાહેબ એ 3 વસ્તુ બને. એક તો એને મુરલી સંભળાય છે, કૃષ્ણનું મોઢું દેખાય છે, સાક્ષાત્કાર એક બ્રહ્મમાં થાય છે અને એ પોતે મૂર્છા પામે છે. અને એ જોવા આખા દેવો બધા વિમાનમાં આવી અને ત્યાં જોવે છે. એટલે આ એક અદ્ભુત રસની રચના કરી. એનું મૂળ તો 7મી સદીનો જે પેલો વજ્જાલગ હતો, તક્કમ વિકંતીએ કણહો તિવાહર્યો, છાસ વેચતા કૃષ્ણલ્યો એમ બોલી. અને એવું જ લીલા શુકના પહેલામાં છે, ગોવિંદ દામો દધ્યાધિક મોહ વસાદ વોચત ગોવિંદ. આ 12મી સદીનું કાવ્ય. 11મી કોઈ 13મી ભોળાભાઈએ બંને વૃંદાવન મોરલી વાગ્યમાં એમણે બંને મત રજૂ કર્યા છે કે કોઈ એને સુખદેવ અને જયદેવની વચ્ચેનો ગણે છે, કોઈ એને જયદેવ નહીં. પણ એ માણસ પણ ગીત ગોવિંદના જયદેવની જેમ એ ઇરોટિક મિસ્ટિસિઝમ ને ભરેલો હતો. અને એનું મેં લીલા શુકનું શ્લોક પણ એમાં કોટ કર્યો છે નરસિંહની પરંપરામાં. પણ સાહેબ એક અભણ કૃષ્ણને રદ થયેલી ભાઈ. આ એ યોગ શું છે? હર માઇન્ડ વોઝ ટોટલી ઇન્ફ્યુઝડ ઇનટુ કૃષ્ણ. અને એમાં ચમત્કાર એ છે કે તમારો સાહેબ બ્રહ્મ સાચું હોય ને તો એ બી મારો વાલીડો તમને સિદ્ધ કરી આપે. એક દહીં જેવા પદાર્થમાં
કૃષ્ણનું ઉત્પન્ન થવું, અને એ પણ એક ભ્રમથી શરૂ થયેલી સાધનામાં. તો મારા ગુરુ કહેતા કે તમારી નિષ્ઠા સાચી હોય ને તો ગુરુ એની મેળે બદલાઈ જશે, પણ તમે આગળ જશો. એમ કહેતા કે તમે પહેલી ભણ્યા, બીજી ભણ્યા, ત્રીજી ભણ્યા, ચોથી ભણ્યા, SSC થયા, ગ્રેજ્યુએટ થયા, ટીચર ત્યાંના ત્યાં રહી ગયા, ખાલી તમે જ આગળ વધ્યા. એટલે આ આખી યાત્રા છે. નરસિંહના શૃંગાર કાવ્યો 807 માંથી 473 છે. એમાં એટલા બધા કન્ફ્યુગરેશન્સ ને એટલા બધા ચહેરાઓ છે. જળ જમનાના પદો, મહિવલોણાના પદો, રાસના પદો, રતિ સુખના પદો, ઉપાલંબના પદો. એમાં પણ એક કવિતા એવી છે, મેં અહીંયા ચાલ રમ્યે સહી કહેલું, એનું એક તમને નરસિંહના શૃંગારમાં પણ એ રતિ સુરતિ ને રસ મહારસનું એક રાધા 16 શણગાર સજીને જાય છે, અને એને ડેટ હોય છે આજની ભાષામાં, કૃષ્ણ પાસે. અને ત્યારે સંન્યાસી તો શું, બોયફ્રેન્ડને પણ એકલા નહીં મળાતું, તમારી સખીને લઈને જવાનું હોય. પેલી દહીં વલોવે છે. એટલે જે અભિસારિકા, જે પરમાત્મા પ્રત્યે આતુર છે અને જે સંસારી જીવ છે, એનું નરસિંહ એટલું અદ્ભુત કવિતા લખી. ચાલ રમીએ સહી મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી, મોરિયા અંબ કોકિલા લવે કદમ, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. એક એક ફૂલ ઉપર ભવરો ચોટો, ગધેડી તને હજી ખબર નથી પડતી કે શું કરવાનું. અને ગધેડીની જગ્યાએ અદ્ભુત પેલી ધીમે ધીમે તૈયાર થાય છે એને કહેવાથી, એને માટે શબ્દ વાપરે છે. પેર શણગાર ને હાર ગજ ગામીની, ક્યારની કહું છું કે ચાલ ઉઠી. ધીમે ધીમે હાથી ચાલે ને, ગજ ગામી. એટલે ગધેડી જવાર બક્ષી દેવા પરવાથી છૂટશે, પણ નરસિંહ મોટો કવિ. પેર શણગાર ને સાહેબ અદ્ભુત. હું કહું છું કે મધ્યકાલીન સાહિત્યની ઉત્તમ પંક્તિમાંની આ એક છે. હું એને પહેલેથી સંભળાવું. પેર શણગાર ને હાર ગજ ગામીની, ક્યારની કહું છું કે ચાલ ઉઠી. રસિક મુખ ચૂંબીએ, વળગીએ, ઝૂંબીએ, આજ તો લાજની દુહાઈ છૂટી. અને સાહેબ આ લાજની દુહાઈ એટલે શું ખબર છે? કબીર સાહેબના એક દોહાથી નરસિંહની વાત પૂરી કરું છું કે જો હદ ટપે સો ઓલિયા, જો અનહદ ટપે સો પીર. જે બાઉન્ડ્રીઝ ને ટપે એને ઓલિયા કહેવાય, પણ જે અનબાઉન્ડેડ ને, તમે કલ્પના કરી શકો હાઉ કેન યુ ગો બિયોન્ડ અનબાઉન્ડેડ. જો હદ ટપે સો ઓલિયા, અનહદ ટપે સો પીર, और हद अनहद दो टपे ताको नाम कबीर. નરસિંહ સાહેબ એ લેવલનો માણસ હતો. અને હવે નરસિંહનું કયા પછી મારી કવિતા સંભળાવી, પણ સાહેબની આજ્ઞા છે. હું તમને મેં પ્રોમિસ કરી એક કુંડલી સંભળાવું. કુંડલી એ મારે કેવું જોઈએ કે ગઝલ પહેલા મારો નિસ્બત સૌથી પહેલો ચારણ સાહિત્ય સાથે. પ્રાણલાલ વ્યાસ તો મારા પહેલામાં રહેતા. મારે કેવું ન જોઈએ, પણ દિવાળી બેલ ભીલ અમારે ત્યાં ક્યારેક કામ કરવા આવતા. અને મેં હેમુ ગઢવી અને પિંગળસિંહ ગઢવી અમારા ગામમાં રહેતા. કાનજી બુટા બારોટને 50 વર્ષ રહ્યા. મેં નક્કી કર્યું કે મારે આ નથી લખવું. એક મેઘલી રાતે કાળા ઘોડા ઉપર એક પદમણી બેઠી, પછી એનું અનુસંધાન 1.5 કલાકે આવે. એમાં રાત કેવી ને ઘોડા કેવા ને અડિયાળા તળિયાળા કરે. અરે ભાઈ જેવા હોય એવા પદમણીનું હું થયું. પછી લગભગ 1 કલાક પછી પદમણી આવે, અને એમાં એમ કે એવી નાજુક કે પૂર્વાદા વાયરા વાય તો પશ્ચમાદી નમે, ને પશ્ચમાદી વાયરા વાય તો પૂર્વાદી નમે, ને ઓતરાદા વાયરા વાય તો દખણાદી નમે, ને દખણાદી વાયરા વાય તો ઓતરાદી નમે, ને એને ચારે બાજુથી વાયરા વાય તો ભર ભડે ને ભૂકો દે. આપણે કામ નહીં હોય, આપણે નથી જોતી પદમણી, હાલો ભાઈ એનું જે થયું હોય જવા દે. પણ આજે લોક સાહિત્યમાં અમુક એક છકડિયા દોહા મેં પ્લાન નહોતું કર્યું, પણ હું તમને જે સંભળાવવા માંગુ આ છે ને સાહેબ, આ હું મારી જાતને કોઈ મોટો, આ મારી એવી કોઈ સ્થિતિ બંધાઈ નથી, પણ આજે કુંડલીના બે એમને આવેલી કુંડલી છે. એક કે વી ડુ નોટ નીડ ટુ બી સ્ટ્રેસ્ડ, બીકોઝ આ જે સમયનો પ્રવાહ છે એ આપણે ગધેડા હશું કે જ્ઞાની હશું, આપણને છેલ્લે પરમાત્મા પાસે લઈ જવાનો. એટલે સાહેબ એક આપણે ત્યાં મેં અકાર ઉકાર કહ્યો, અ વત્તા અ એટલે આ ને તંત્રની માતૃકા શાસ્ત્રમાં નારાયણ કહ્યું છે.
બે સામસામા અરીસા હોય ને અનંત પ્રતિબિંબો પડે એમ આકાર મળવા, રસની અંદર આ મળવાથી રાસ થાય છે. એ રાસ તો આખી અકાર ને આકારની લીલા છે સામે. 3 જ પંક્તિનું છે સામાન્ય. વહે નિરંતર ગતિ અકળ. અકળના 2 અર્થ થાય. એક જ આમ તો અકળ જે બુદ્ધિની સમજમાં નથી આવતું. વહે નિરંતર ગતિ અકળ, કળને ઝાલે કાળ. કળને આ આપણો કર્મના સિદ્ધાંતમાં એ માનેલી વાત છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ પણ એમાં સમાવે છે. પણ વહે નિરંતર ગતિ અકળ, કળને ઝાલે કાળ, અરે સમજ અમારી સાંકડી, અમે પળની બાંધી પાળ. વાહ વાહ. વહે નિરંતર ગતિ અકળ, કળને ઝાલે કાળ, સમજ અમારી સાંકડી, પળની બાંધી પાળ. પળની બાંધી પાળ, ઢાળમાં ઢળ્યું સરોવર. આ કુંડલીનો વિશેષ છે. પહેલા દુહાનું 4થું ચરણ છે એ બીજા દુહાના પ્રથમ ચરણ તરીકે તમારે રાખવું. સમજ અમારી સાંકડી, પળની બાંધી પાળ, પળની બાંધી પાળ, ઢાળમાં ઢળ્યું સરોવર. મયા દક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર, પ્રકૃતિ સ્વામ અવસ્તભ્ય વિશ્વ. હવે આમાંથી અ આવે છે. આખું નિરંતર છે, નિર્ગુણ નિરાકાર છે, ઊંધો થાય છે. અ ઉ મ માંથી અ જ્યારે મ ની પાછળ લાગે છે ને એમાં બીજો અ થાય ત્યારે ઉમા થાય છે. વેદની અંદર સૌથી પહેલી હોય તો હેમવતી ઉમા છે. એ પ્રકૃતિની આખી જનયત્રી છે. તો પળની બાંધી પાળ, ઢાળમાં ઢળ્યું સરોવર, પછી જળમાં બાંધી જાળ. જળમાં બાંધી જાળ, માછલી રમતી ગરગર, તૂટી પળમાં પાળ અને જંજાળ પણ સકળ. અટકે ભટકે કોણ, વહે નિરંતર ગતિ અકળ. ક્યા બાત. એટલે આ પેલી જે લાઈન છે એ પાછી છેલ્લી આવે પ્રથમ દોહાનું. એ એને બંધ કુંડળી કહેવાય ને જે ખુલ્લી કુંડળી છે, ખુલ્લી કુંડળી છે એ આ નિરાકારને સાકાર કહેવાય છે. કેવી રીતે એના સ્ટેજીસ છે સાહેબ સાંભળજો, બહુ સ્પેશિયલ છે આ રહસ્યભાઈ છે. અને મિસ્ટિક પોએટ્રી કે છે વનના ગાઢા મૌનમાં વાસલડીના સૂર. વનના ગાઢા મૌનમાં વાસલડીના સૂર, અંધારાના પંથમાં દીવા બળે છે દૂર. અંધારાના પંથમાં દીવા બળે છે દૂર, દીવા બળે છે દૂર, આંખ મીચાઈ જાય. દીવા બળે છે દૂર, આંખ મીચાઈ જાય. વહુ નાદને પૂર, શ્વાસ અજવાસ ભરાય. વહુ નાદને પૂર, નાદ સંપ્રદાયનું બિંદુમાંથી નાદમાંથી બિંદુ અને બિંદુમાંથી જ્યોતિ પ્રગટે. વહુ નાદને પૂર, શ્વાસ અજવાસ ભરાય. પછી તો દીવા વાસલડી ને પછી તો સાજણ પાસ. તમારો કૃષ્ણ સામે આવીને ઉભો રહે છે દૂરથી વાસ્યું. પછી તો દીવા વાસલડી ને પછી તો સાજણ પાસ, પછી તો સાજણ પણ નહીં, નહીં નાદ અજવાસ. વાહ વાહ વાહ. પછી તો સાજણ પણ નહીં. વળી પાછું એ નિર્ગુણ નિરાકારમાં ચાલ્યું જાય. તો મેં આમાં લખ્યું છે, હું પ્રસ્તાવના વાંચું. કુંડળી પ્રકારમાં થતા અંતિમ ચરણના પુનરાવર્તનને બદલે દરેક ત્રિપદી, આ ટ્રિપલેટ્સની આખું ગુચ્છ છે. પ્રથમ શબ્દને ચિદાકાશમાં ઉછાળ્યો છે. અનેક બારીઓ ખુલી છે, તેમાંથી ક્યારેક પાછો પણ ફર્યો છું, તો ક્યારેક અજ્ઞાતની યાત્રાએ નીકળી ગયો છું. ત્રિપદી રચાય ત્યારે એ પણ જાણ ન હોય કે આ પહેલી, બીજી, ત્રીજી કે 8મી હશે. સરસ્વતી સાથે આંધળો પાટો રમ્યાનો આનંદ પણ છે. અને વામન અવતારના 3 પગલાની વિરાટ યાત્રા. ત્રિપદી 3 પગલામાં વિષ્ણુએ બલિને ચાપવા માટે માપી લીધેલું. અને વામન અવતારના 3 પગલાની વિરાટ યાત્રાનો અનુભવ પણ. પહેલી પંક્તિ જ્યારે 24મી પંક્તિ રૂપે પાછી આવે ત્યારે તો ચમત્કાર પણ. આ સેમી સરિયલ યાત્રાનું ફળ ત્રિપાદ કુંડળ છે, જે કાવ્ય સ્વરૂપ વિશ્વ સાહિત્યમાં એક વિશેષ છે. જો અતિશયોક્તિ કે આપ પડાઈ લાગે તો ભલે, વિનમ્રતા એ જ સિક્કાની બીજી બાજુ છે. હવે બેઝિકલી એક લાઈન મને, હું મારા ઘરે હિંચકા પર બેસતો ત્યારે જ આવતું, અને એ સાહેબ ક્યાં મને ક્યાંનો ક્યાં લઈ જાય. આઈ જસ્ટ થ્રો ઇટ ઇન ધી એર. ઘણી વાર ફસાઈ જાઉં, પાછો આવું, ક્યારેક 4-5 દી પછી પાછી એ લાઈન ઊંઘમાં આવે. અને હું તમને ખાલી 2 રચના સંભળાવું છું, અને બંને
હાઈલી સ્પિરિચ્યુઅલ છે. આજે યોગની ચેતનામાંથી આવેલી કવિતા છે. વાતાવરણમાં ભળવું, વાતાવરણમાં ભળવું, આછી સુવાસ થઈને માટી સુધી પ્રસર. આ 3 લાઈન છે. એક આધ્યાત્મિક, એક આધિદૈવિક, એક આધિભૌતિક. માટી ફિઝિકલ છે. વાતાવરણમાં ભળવું, વનનેસ, આછી સુવાસ થઈને માટી સુધી પ્રસરવું. હવે જે પહેલો શબ્દ છે હંમેશા રિપીટ થાય છે ત્રીજી લાઈનમાં. આછી સુવાસ થઈને માટી સુધી પ્રસરવું. માટી કઠોર લાગે, માટી કઠોર લાગે, ઘરમાં જ એક કૂવો, પહેલા તરસ તો જાગે. વાહ વાહ. માટી કઠોર લાગે, ઘરમાં જ એક કૂવો, પહેલા તરસ તો જાગે. પહેલા તો દાજવાનું, પહેલા તો દાજવાનું, જ્વાલામુખી સમૂહ જળ, ખોબો ભરી પીવાનું. ત્યાં મગ નહીં આપે તમને. જ્વાલામુખી સમૂહ જળ, ખોબો ભરી પીવાનું. ને સાહેબ જે ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ આવે છે, ખોબો ભરું તો અંદર, મત્સ્યો તરે પવનના. ખોબો ભરું, આખી ગોરખનાથની પ્રાણાયામની પંચમકારમાં મત્સ્ય એટલે પ્રાણ જ કહેવો છે. ખોબો ભરું તો અંદર, અને આ મને કોઈ પણ જાતના પેલા વિના ખ્યાલ નથી. ખોબો ભરું તો અંદર, મત્સ્યો તરે પવનના, ઘૂઘવ્યા કરે સમંદર. ખોબો ભરું તો અંદર, આખી અંજલિમાં જેમ બ્રહ્માંડ આવી ગયેલું, આખો દરિયો પીવાઈ ગયો. ખોબો ભરું તો અંદર, મત્સ્યો તરે પવનના, ઘૂઘવ્યા કરે સમંદર. ઘૂઘવ્યા કરે ગગનમાં, ઘૂઘવ્યા કરે ગગનમાં, નિનાદ પણ નિરક્ષર. નિનાદ અવાજ છે પણ કોઈનો અક્ષર કળાતો નથી. ઘૂઘવ્યા કરે ગગનમાં, નિનાદ પણ નિરક્ષર, પડઘા પડે છે મનમાં. એની રિયાલિટી તો સાચી જ છે. પડઘા ફરે વમળમાં, તળમાં અને અતળમાં, લાધે ન કોઈ કળમ. પડઘા ફરે વમળમાં, તળમાં અને અતળમાં, લાધે ન કોઈ કળમાં. હવે આખી એક ટર્ન આવે. લાધે ન કોઈ કળમાં, લાધે નહીં તો લાગે, જાણે મને જ કોઈ તદ્દન નિકટથી થાગે. આખી સાધના કરી એ તો એ જ કરાવતો હતો ને, એ જ સાક્ષી હતો. લાગે નહીં તો લાગે, અને એક સાક્ષાત્કાર છે. લાગે નહીં તો લાગે, જાણે મને જ કોઈ તદ્દન નિકટથી તાગે. તદ્દન નિકટથી મળવું, બસ એક રૂપ થઈને વાતાવરણમાં ભળવું. વાતાવરણમાં ભળવું, આછી સુવાસ થઈને માટી. આ પહેલી લાઈન જ્યારે 24મી લાઈન થઈને આવે પછી મને ખ્યાલ આવ્યો કે આ આખી પ્રોસેસમાં માટી છે એ પૃથ્વી તત્વ છે. એ શેમાંથી આવ્યું તો સાંખ્ય કહે છે જળ તત્વમાં. લિક્વિડ જ્યારે સોલિડિફાય થયું, જળ શેમાંથી આવ્યું તો કે અગ્નિમાંથી. બરાબર છે, જ્વાલામુખી સમૂહ. અગ્નિ શેમાંથી આવ્યો તો કે વાયુ, કમ્બસ્ચન ઓફ વિન્ડ. મત્સ્યો તરે પવનના. વાયુ શેમાંથી આવ્યો? આકાશ, ઘૂઘવ્યા કરે ગગનમાં, નિનાદ પણ નિરક્ષર. આકાશ ક્યાંથી આવ્યું તો કે મનમાં, પડઘા પડે છે મનમાં. મન શેમાંથી આવી તો કે બુદ્ધિમાં, લાધે ન કોઈ. બુદ્ધિ શેમાંથી આવી તો કે આત્મામાંથી, લાધે નહીં તો લાગે, જાણે મને જ કોઈ. હવે આખી યોજના હશે લખ્યા પછી ખબર પડે. અને વાતાવરણમાં ભળવું એ પહેલી લાઈન છે, એ છેલ્લે તદ્દન નિકટથી મળવું, બસ એક રૂપ થઈને વાતાવરણમાં ભળવું. હવે 2 મિનિટમાં હું બીજી વાંચી જાઉં છું. અમે તમને દીક્ષિત કર્યા આમાં. હવે તમે તમારી મેળે કરજો. ઝીણી ઝબક પ્રભાતી, સાહેબ સાંભળજો. ઝીણી ઝબક પ્રભાતી, જાણે તિમિર મુકટ પર મૂકી ચણોઠી રાતી. ઝીણી ઝબક પ્રભાતી, જાણે તિમિર મુકુટ પર મૂકી ચણોઠી રાતી. મૂકી મહેક હવામાં, સંતાઈને ફરે છે આ કોણ ફેફસામાં. મૂકી મહેક હવામાં, આ કોણ સંતાઈને ફરે છે આ કોણ ફેફસામાં. આ કોણ સંચરે છે તમસા નદીના તટ પર ઝબકાર પાથરે છે. આ કોણ સંચરે છે તમસા નદીના તટ પર ઝબકાર પાથરે છે. ઝબકાર જળ ગળે છે, તટપટ લહેર કે લય સઘળું જ ઓગળે છે. ઝબકાર જળ ગળે છે, તટપટ લહેર કે લય સઘળું જ ઓગળે છે. સઘળું જ ઓગળે છે. આ તેજ કે તિમિરના ક્યાં ભેદ પણ કળે છે.
સઘળું જ ઓગળે છે આ તેજ કે તિમિરના, ક્યાં ભેદ પણ કળે છે, ક્યાં જઈને શોધવાનું તળિયા વિનાનું હોવું, ક્યાં જઈને શોધવાનું તળિયા વિનાનું હોવું, ત્યાં કોણ પહોંચવાનું, ત્યાં કે અહીં કે એવું, ત્યાં કે અહીં કે એવું હોવાનું ત્યાં કશું પણ કહેવાય સ્થાન જેવું, કહેવાય જે હયાતી લાદે તો લાદે પળમાં ચીણી ઝબક પ્રભાતી. વાહ વાહ વાહ. હવે તમને થોડીક મજા આવે એવી ગઝલો એક બે સંભળાવું છું અને પૂછું પૂરું કરું. એક આ ઇંગ્લેન્ડની વિશેષ, જો મેં નક્કી નહોતું કર્યું, મેં તો ખાલી 10 દિશા લખેલું, પણ મેં અહીંયા 1976માં લંડનના હિથ્રો એરપોર્ટની એક હોટલમાં મહર્ષિ મહેશ યોગીને પહેલી વાર મળ્યો. હું 71માં ઓલરેડી એના ટીચર, એનો મેડિટેશન પ્રણાલીનો હતો. એણે મને સ્વિટ્ઝરલેન્ડ બોલાવ્યો અને પછી ત્યાં કહું કે તમે અહીંયા જ રહી જાઓ. ત્યારે મારી વાઈફ દક્ષા અહીંયા CA કરતી હતી ડેલોટ્સમાં, બર્મિંગહામમાં. એટલે મેં એને કહ્યું કે અન્ટિલ શી ફિનિશિસ CA આઈ કેનોટ કમ. અને પછી હું અહીંયા આવ્યો અને મેં એને કહ્યું કે ભગવાન છે કે નહીં આપણને ખબર નથી, આપણને મળે. ત્યારે મહર્ષિની આબરૂ કરતાં 2 આબરૂ વધારે હતી, જે બીટલ્સ ને બધા હતા. એટલે મેં ત્યાં એમના વિશે ક્યારેય સારું નહોતું સાંભળ્યું, પણ મને જે આખી નિર્ભીજ સમાધિનો અનુભવ થયેલો એ ઉપરથી મને ખબર કે આ પ્રોસેસ સાચી છે. એટલે મેં દક્ષાને કહ્યું કે આપણે 6 મહિના ટ્રાય કરીએ, બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છીએ, નહીં ફાવે તો અહીંયા ઇંગ્લેન્ડમાં, ત્યાં અમને ઓલરેડી પરમેનન્ટ રાઇટ ઓફ રેસિડન્સ મળી ગયો, જેને ILR કહે છે. તો અમે બધું અમારું બર્મિંગહામનું ઘર વેચી અને સ્વિટ્ઝરલેન્ડ જવાનું નક્કી કર્યું. વેચ્યું નહોતું પણ અમે ગયા ત્યાં. તો અમારા બધા વડીલો મિત્રો, અહીંયા જે પરિવારના સભ્યો હતા, એ લોકો એટલી બધી અમારી ભાષામાં કહે તો મેથી મારેલી અને એટલા બધા અમને બીવડાવેલા. તો એમાંથી આ ગઝલ આવી છે. આ પહેલો શેર કે ગઢ ઘેરીને ઈચ્છાઓના હલ્લા બેઠા. ગઢ ઘેરી, ચારે તરફથી આક્રમણ થાય એટલે માણસ કેસરિયા કરે ને. ગઢ ઘેરીને ઈચ્છાઓના હલ્લા બેઠા, તો ખોલી સગળા દ્વાર અમે પણ સામા બેઠા. વાહ વાહ. ખોલી સગળા દ્વાર અમે પણ, જેને જય સોમનાથ વાંચ્યું એને ખ્યાલ આવશે, બધા દ્વાર પેલો ખોલીને એટેક કરે. ખોલી સગળા દ્વાર અમે પણ સામા બેઠા. ને સાહેબ શેર સાંભળજો કે પગવાળી જો મંઝિલથી બેપરવા બેઠા, પગવાળી જો મંઝિલથી બેપરવા બેઠા, તો રસ્તા સામે ચાલી મારા ઘરમાં બેઠા. વાહ વાહ. પગવાળી જો મંઝિલથી બેપરવા બેઠા, રસ્તા સામે ચાલી મારા ઘરમાં બેઠા. અને મારા વાઈફ ને મારી વાઈફની જે આખી મારી જે ટીકા થતી એનો અદ્ભુત શેર છે, સાંભળજો કે હોળી એક હલેસા બે ને આખો દરિયો. હોળી એક હલેસા બે ને આખો દરિયો, અરે ઉપડ્યા અમે ને લોકો જોખમ ગણવા બેઠા. ઉપડ્યા અમે ને લોકો જોખમ ગણવા બેઠા. ને આખા શહેરમાં એક ગરમ અફવા કઈ ઉડી. આખા શહેરમાં એક ગરમ અફવા કઈ ઉડી, તારે નળીએ શંકાના ધુમાડા બેઠા. તારે નળીએ શંકાના ધુમાડા બેઠા. ને સાહેબ આ જે સૂફી પોએટ્રી છે એનો એક શિરમોર શેર છે કે તારું અહીંથી નીકળવું નક્કી લાગે છે. તારું અહીંથી નીકળવું નક્કી લાગે છે. નાઈ ધોઈ કેમ અરીસા નવરા બેઠા. નાઈ ધોઈ કેમ અરીસા નવરા બેઠા. ને એક બીજી ગઝલ મારે સંભળાવવાનું મન છે કે ભર વસંતે આમ ઉનાળો ન કર. અત્યારે અહીંયા વસંત પૂરી થઈને ગરમી શરૂ થાય છે, પણ ભર વસંતે આમ ઉનાળો ન કર, અરે હિમ કણછું જાજો હુંફાળો ન કર. વાહ વાહ. ક્યા વાત. હિમ કણછું ભર વસંતે આમ ઉનાળો ન કર, હિમ કણછે હિમ કણછું જાજો હુંફાળો ન કર. ને સાહેબ આ શેર ઘરે લઈને જજો કે જે બધું છૂટ્યું એ ભૂલી જા. હવે જે બધું અમે મિચ્છામી દુક્કડમ જિંદગીમાં કર્યું છે, દર વર્ષે નથી કરતા, કાયમનું કર્યું છે. જે બધું છૂટ્યું એ ભૂલી જા હવે,
અરે બાદ બાકીઓનો સરવાળો ન કર. વાહ વાહ. બાદ નેગેટિવ પ્લસ નેગેટિવ નેગેટિવ, બાદ બાકીઓનો સરવાળો ન કર. માત્ર પડછાયા જ ફેલાશે અહીં, ગામ વચ્ચે ખુદને ઉજમાળો ન કર. ને સાહેબ આ છેલ્લા બે શેર સાંભળજો. ઇરશાદ. મોરારી બાપુ આની પર અડધી કલાક બોલેલા શેર. એ મને કોઈ કહ્યું ત્યારે ખબર પડી કે માન સરના મોતી બોલાવે તને. ધીસ ઇઝ વાય આઈ લેફ્ટ લંડન. માન સરના મોતી બોલાવે તને, અરે હંસ થઈને વૃક્ષ પર માળો ન કર. વાહ વાહ. માન સરના મોતી બોલાવે તને, હંસ થઈને વૃક્ષ પર માળો ન કર. ને છેલ્લો શેર છે કે શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં. શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં, આમ એ લખલખ કરી કાળો ન કર. શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં, આમ એ લખલખ કરી કાળો ન કર. માનસરના મોતી બોલાવે તને, હંસ થઈને વૃક્ષ પર માળો ન કર. ને ડિસ્ટ્રિક્ટમાં જઈને કરો તો માળો. હવે સાહેબ એક છેલ્લી 5 મિનિટ. વિચાર છેલ્લી. આ જે નરસિંહની સમાધિ સાથે મારે પાછું પૂરું કરવું છે, એ લેવલ ઓફ કોન્શિયસનેસ છે. એમ કે છે કે દેહ દશા ટળી, આખી એની ફિઝિકલ કોન્શિયસનેસ ચલી. સૂફીમાં પણ એક આખો સ્ટેજ છે, બકાનું સ્ટેજ છે. તમે જો દિવાળીના સમર્પણનો અંક વાંચ્યો હોય તો એમાં મેં સૂફી પરંપરા ભારતીય પરંપરાની સાથે તુલના કરીને સૂફીઓના 7 સ્ટેજ અને યોગીઓના 7 સ્ટેજની કમ્પેરિઝન કરી છે. તો આ એક નરસિંહના અવધૂતની વાત સમજો કે કોઈ મોટા સૂફી રૂમીની કે એની વાત સમજો, પણ જે એની જે આખી અનુભૂતિ છે, જે મને આ ગઝલ પણ એમને આવેલી છે એટલે સમજો કે છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર, કોને ભાન છે. છેલ્લી ક્ષણે કપાઈ ગયા અમને ખબર છે. છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર, કોને ભાન છે. અરે ઝાંઝર હતા કે હતી તલવાર, કોને ભાન છે. વાહ વાહ. છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર. સાહેબ આ એકદમ નવી અભિવ્યક્તિ. છેલ્લી ક્ષણે ઝાંઝરની આખી એક સમૃદ્ધિ છે. મેં નરસિંહમાં કહ્યું છે કે ઝાંઝર એટલે સ્ત્રીઓનો ઉમંગ છે, અને એની જાગ રહી મોરી સાસ નનંદિયા કેસે આવું જમના કે તીરથી લઈને નરસિંહે પણ એ ઝાંઝરને વાપર્યું છે. રામા જનજન જનજન બાજે પાયલ બાજે, 500 ઝાંઝરના ગીત છે. છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર, કોને ભાન છે. ઝાંઝર હતા કે હતી તલવાર, કોને ભાન છે. શેર સાંભળજો કે જોવું ન જોવું ત્યાં સ્વયં દ્રષ્ટિ અગોચર થઈ ગઈ. નજર જ ગાયબ થઈ જાય. જોવો કેવી રીતે. નરસિંહની ભૂમિકામાં દ્રષ્ટા, દ્રષ્ટિ અને દર્શન ત્રણે એક થઈ જાય. જોવું ન જોવું ત્યાં સ્વયં દ્રષ્ટિ અગોચર થઈ ગઈ. અરે કેવો કર્યો તો એમણે શણગાર, કોને ભાન છે. કેવો કર્યો તો એમણે શણગાર, કોને ભાન છે. ને લોકો તમને કહે કે શું દે આસ્ક ફોર ધી પ્રૂફ. ક્યાંથી કહું હોવું ન હોવું, જાણવું પરમાણવું. ક્યાંથી કહું હોવું ન, 4 ક્રિયાપદ. ક્યાંથી કહું હોવું ન હોવું, જાણવું પરમાણવું. અરે ખુદ હતા કેમનો અણસાર, કોને ભાન છે. ક્યા બાત. એ ખુદ હતા કે એમનો અણસાર, કોને ભાન છે. ને છેલ્લો છે જ્યાં નરસિંહની મસ્તી જે છે, લટકે મળે નરસિંહનો સ્વામી હિંડેલું છે. એક મસ્તીનો મહાસાગર અને છું મોજમાં. મોજ એટલે મોજ જલસા, અને મોજ એટલે તરંગ છે. એક મસ્તીનો ટાઈમ સ્પેસની બહારનો મહાસાગર છે. એક મસ્તીનો મહાસાગર અને છું મોજમાં. આ પાર પેલી પાર અપરંપાર, કોને ભાન છે. છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર, કોને ભાન છે. ઝાંઝર હતા કે હતી તલવાર. એ છેલ્લી ગઝલના 2-3 છે. આ આખી ગઝલ
જે પતંજલિ કહે છે કે ત્યાં આત્મામાં જ બેસે, ત્યાં કોઈ અનુભવ નથી, કોઈ વિચાર નથી, અને માત્ર ઝીરો મેટાબોલિક રેટ, ઝીરો મેન્ટલ એક્ટિવિટીનું સ્ટેજ. પણ જેમ જેમ એ ત્યાં બેસતો જાય છે એમ એ તુરિયા અવસ્થામાં જાગૃત થવા માંડે, અને તુરિયાતીત અવસ્થા, when his silence is also present while he is moving. તો એની આ ગઝલ છે કે દશે, આખો વિસ્ફોટ છે કોસ્મિક. અહમ બ્રહ્માસ્મિતિ બ્રહ્મ સર્વમ કલ્વિદમ બ્રહ્મ સુધી. નરસિંહ કહે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ, એનાથી મોટું કોઈ દર્શન નથી. પણ આ મારી ગઝલના 3 શેર સંભળાવું. દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે. હું તો બેઠો છું, આખું બ્રહ્માંડ મારી આજુબાજુ એની બેડે ફરે છે. દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે, શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. ક્યાં વાત. શરૂ થયો નથી, હું તો પલાઠી વાળીને બેઠો છું, એની શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. ને શેર સાંભળ્યો કે કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. સાહેબ, મંઝિલ જેવું કઈ છે જ નહીં. યુ હેવ ટુ ગો ફ્રોમ યોરસેલ્ફ ટુ યોરસેલ્ફ. ઇટ ઇઝ અનબાઉન્ડેડ ઇન્ફિનિટી. એક સૂત્ર મણિગણા આપણે બંધાયેલા છે, છતાંય આપણે જીવીએ છીએ. અને શેને માટે? બીજી લાઈનમાં કે કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે, અહીં ગતિ જ છે વૈભવ, વિલાસ ચાલે છે. વાહ વાહ વાહ. આ ચિત્ત ચૈતન્ય વિલાસ, આ વિલાસ શબ્દ નરસિંહ આપેલા, ને આ ગઝલ મેં નરસિંહ અર્પણ કરી. છેલ્લે નરસિંહ પ્રગટ થાય. કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે, અહીં ગતિ જ છે વૈભવ, વિલાસ ચાલે છે. ને દશે દિશામાં સતત એક સામટી જ સફર. Simultaneously and constantly I travel in all 10 directions. હું આમ પણ જાઉં છું ને જોઉં છું તો આમ પણ, આમ પણ જાઉં છું ને જોઉં છું તો આમ પણ. આખો વિસ્ફોટ. દશે દિશામાં સતત એક સામટી જ સફર, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. ને છેલ્લો શેર આજનો કે અટકવું. શેર સાંભળજો. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે. ક્યાં વાત. ખૂબ ખૂબ આભાર જવાહરભાઈ. અમને તમે એક મોટા પ્રવાહ મહાસાગરની અંદર ધકેલી દીધા. એમાંની જે પહેલા ભાગમાં એમણે જે વાત કરી નરસિંહનું સંશોધન, એમણે કેટલી કવિતાઓ પકડી, ઉદાહરણો સાથે આપણી સમક્ષ રજૂ કરી, અને એનું મિસ્ટિસિઝમ, કવિતાની શરતે કેવી રીતે નરસિંહે મૂક્યું છે વેદાંતને, એ આપણી સમક્ષ ખોલી આપ્યું. અને બીજા દોરમાં એમણે ભાવવાહી રીતે એમની કવિતાઓનું પઠન કર્યું. આ બધું જ જવાહરભાઈ અમે રેકોર્ડ કરી લીધું છે, અને એને વેબસાઇટ ઉપર મૂકીશું, જેથી અકાદમીના સભ્યો આપ સૌને તમે માણી શકો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. માત્ર હા, મારે જરાક એક થોડું કેવું, જરાક જ કેવું કે આગળ આવી કોણ. ના, કે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય કે જવાહરભાઈ નરસિંહ મહેતાના 16મી કે 17મી 18મી પેઢી એમના વંશજ થાય છે. એમનો વંશજ છું. અને આપણે ત્યાં એક કહેવત છે કે જો કૂવામાં હોય ને તો હવાડામાં આવે. હવે જો હવાડો આવવો હોય તો કૂવો એટલે નરસિંહ મહેતા જેટલા મહાન હશે એ કૂવાડો જો એટલો હોય તો. સૌથી પહેલો મારે આભાર તમારો સૌનો માણવાનો છે કે તમે આટલી સંખ્યામાં પણ આવ્યા. એમાંય ખાસ કરીને સરોજબેન અંજારિયા, આશાબેન બુચ, કૃષ્ણકાંતભાઈ કેટલે દૂરથી છેક પૂર્વ ને પહેલે પારથી આવ્યા છે. એ રીતે ચારુબેન, યોગેશભાઈ, વોટફર્ડ
થી પણ દૂર આવ્યા છે, કેટલા મિત્રો દૂર દૂરથી પણ આવ્યા છે. દરેકનો હું ખૂબ અકાદમી વતી આભાર માનું. સૌથી વધારે મારે આભાર માનવાનો છે ગોવિંદભાઈ પટેલનો અને માંધાતા યુથ એન્ડ કમ્યુનિટી સેન્ટરનો. આપણે જે કંઈ આ કરી શક્યા છે એનું યોગદાન સંસ્થાગત રીતે માંધાતા મંડળને જાય છે, તો એનો એક આનંદ છે. અને આપણે હવે મને લાગે છે કે વેમ્બલી સ્ટેડિયમનો નજારો નડે નહીં અને બધા સમયસર ઘરે પહોંચી જાય એવી દરેકને તક મળે એવી એક આશા રાખું. તમને દરેકને શુભકામનાઓ. અને આવતા શનિવારે બપોરે 2 વાગે એરો વિલસ્ટોન લાઇબ્રેરીમાં જેટલા આવી શકે એટલા મળીએ. અને ત્યારે મુનશી અને પૃથ્વી વલ્લભ અને મનીષા જોશીમાં ખોવાઈ જઈએ. મનીષભાઈ, વેરી ગુડ. Yes.